આધ્યાત્મિક જ્ઞાન ગોષ્ઠી ભાગ પહેલો છે, તેમાં 57મું પેજ છે. એમાં શ્રોતાનો પ્રશ્ન છે કે પ્રશ્ન એમ છે કે સામાન્ય ઉપયોગ લક્ષણમાં જેમ લોકાલોક જ્ઞેય તરીકે પ્રતિભાસે છે તેમ બંધ મોક્ષની સાપેક્ષ પર્યાયો પણ જ્ઞેય તરીકે જ પ્રતિભાસે છે, તો બંને પ્રકારના જ્ઞેયની કોટી સમાન છે? એવો પ્રશ્ન પૂછ્યો શ્રોતાએ. પૂજ્ય ભાઈને પ્રશ્ન પૂછ્યો. ભાઈ જવાબ આપે છે કે નહીં, જુદી જ છે. કેમ કે આખા વિશ્વનો જે બંધ મોક્ષ થાય છે એનો પ્રતિભાસ થાય છે. એટલે આ જે જ્ઞેયોની ચર્ચા ચાલે છે ને કે ભાઈ આખું વિશ્વ જ્ઞેય છે, તો એ જ્ઞેય છે એ તો પૃથક દ્રવ્ય છે, અને બંધ મોક્ષ છે એ તો પોતાના દ્રવ્યની પર્યાયમાં થાય છે. એટલે એ બેયની કોટી જુદી જુદી છે. ઓલી ભિન્ન દ્રવ્યની ચર્ચા છે, આ પોતાના જ દ્રવ્યના પરિણામની ચર્ચા છે. બંધ મોક્ષ છે એ પોતાના જ દ્રવ્યના પરિણામ છે, અને આ લોકાલોક વિશ્વ છે એ તો પરદ્રવ્ય છે, એ તો પૃથક છે, એ તો પ્રમાણના દ્રવ્યની બહાર છે, અને આ તો પ્રમાણના દ્રવ્યમાં બંધ મોક્ષ છે. એટલે એ બેયની કોટી તો પૃથક છે, જુદી જુદી કોટી છે. ઓલી ભિન્ન સત્તા છે, આ પ્રમાણ અપેક્ષાએ અભિન્ન સત્તા છે, નય અપેક્ષાએ આ અંદરમાં દ્રવ્ય પર્યાયની ભિન્ન સત્તા છે. એટલે એ ચર્ચા છે. એટલે કે ભાઈ કહે છે કે નહીં, જુદી જ છે. કેમ કે આખા વિશ્વનો જે બંધ મોક્ષ થાય છે એનો પ્રતિભાસ થાય છે. વિશ્વમાં જે બંધ મોક્ષ થાય છે પૃથક દ્રવ્યોનો, એનો પ્રતિભાસ અહીંયા જ્ઞાનનો ઉપયોગ છે એમાં થયા કરે છે. પોતાના બંધ બોક્સની વાત નથી, એમાં પોતાના બંધ બોક્સની આ ચર્ચા નથી. સામાન્ય ઉપયોગમાં લોકાલોકનો પર જ્ઞેય છે એનો અહીંયા પ્રતિભાસ થાય છે, એની કોટી જુદી છે. કેમ કે બંધ મોક્ષ થયો જ નથી તો ક્યાંથી જાણે? હજી બંધ મોક્ષ થયો જ નથી તો જાણે કેવી રીતે? હજી તો સામાન્ય ઉપયોગની ચર્ચા ચાલે છે. આ હજી વિશેષ રૂપે કન્વર્ઝન જ નથી થયું એનું. સામાન્ય ઉપયોગ કન્વર્ટ થઈને બંધ મોક્ષ થાય ત્યારે જાણવાનો પ્રશ્ન આવે. સામાન્ય ઉપયોગ હજી કન્વર્ટ થયો નથી બંધ રૂપે થયો, નથી મોક્ષ રૂપે થયો. હજી તો પર્યાય દ્રવ્યમાંથી ઉત્પાદ થઈ છે, એ ઉપયોગ છે. એ ઉપયોગ હજી પરિણમન રૂપે બંધ મોક્ષ રૂપે થયો નથી. હજી સમય એક છે. ઉપયોગ બંધ મોક્ષ રૂપે એ જ સમયે થાય છે. પણ હજી અહીંયા સામાન્ય ઉપયોગમાં રોકાણા છીએ આપણે. હજી સામાન્ય ઉપયોગમાં પરદ્રવ્યની લોકાલોકની વિશ્વની સિદ્ધિ ચાલે છે. હજી આત્માની પ્રસિદ્ધિ નથી થઈ. હજી વિશ્વની સિદ્ધિ ચાલે છે, આત્માની પ્રસિદ્ધિ થવાને વાર છે એમ કહેવા માગે છે આમાં. તો કે છે બંધ મોક્ષ તો થયો જ નથી તો ક્યાંથી જાણે? એ તો વિશેષને તમે ભેળવો ત્યારે જુદી વાત છે. સામાન્ય ઉપયોગ વિશેષ રૂપે કન્વર્ટ થાય ત્યારે એને એક બેક કરો, તમે એને ભેળવી દો ત્યારે બંધ મોક્ષની ચર્ચા ચાલુ થાય. હજી તો ઉપયોગની ચર્ચા ચાલે છે એમ કહેવા માંગે છે. શું પ્રશ્ન આવ્યો? પ્રશ્ન એવો આવ્યો કે ઉપયોગ જે સામાન્ય છે એ બંધ મોક્ષનું કારણ નથી. ઉપયોગ બંધ મોક્ષનું કારણ હોય તો ઉપયોગ તો સદાય છે, તો કાં તો બંધ જ થયા કરે કાં તો મોક્ષ જ થયા કરે. એટલે ઉપયોગ એનું કારણ નથી. જેમ ત્રિકાળી દ્રવ્ય બંધ મોક્ષનું કારણ નથી, એમ સામાન્ય ઉપયોગ પણ બંધ મોક્ષનું કારણ નથી. જો ત્રિકાળી દ્રવ્ય બંધ મોક્ષનું કારણ હોય તો સામાન્ય ઉપયોગ એમાંથી આવતો પ્રવાહરૂપી અંશ એ પણ બંધ મોક્ષનું કારણ થઈ જાય. માટે બેમાંથી કોઈ કારણ નથી, બે અકારણ છે. ત્રિકાળી દ્રવ્ય અકારણ પરમાત્મા છે, સામાન્ય ઉપયોગ પણ બંધ મોક્ષનું કારણ થતો નથી એમ કહેવા માંગે છે. ઉપયોગ તો ઉપયોગ જ છે, ઉપયોગ જ છે. હવે એમાં સામાન્ય ઉપયોગમાં પણ સ્વપરનો પ્રતિભાસ થાય છે. સ્વ એટલે પોતાનો શુદ્ધાત્મા, સમજી ગયા? સામાન્ય શુદ્ધાત્મા એ ઉપયોગ છે, એ ઉપયોગને તો જાણે જ છે અને સામાન્યને પણ એ જાણે છે. ઉપયોગ એટલે કે ઉપયોગ જ્ઞાનનો ઉપયોગ છે, એ જ્ઞાનના ઉપયોગને તો પોતે જાણે છે, અને એ જ ઉપયોગ પાછા સામાન્યને એટલે ત્રિકાળી દ્રવ્યને પણ જાણે છે. ઉપયોગવાનને પણ જાણે છે અને ઉપયોગને પોતાને પણ જાણે છે. કારણ કે ઉપયોગ જે હોય એ જ્ઞાનનો ઉપયોગ છે, એ જ્ઞાનના ઉપયોગમાં હંમેશા જાણવું હોય, તો એમાં જાણવું કદી છૂટે નહીં. તો એ ઉપયોગ નહીં જાણ્યા કરે, અને ઉપયોગ ત્રિકાળી દ્રવ્યનું પણ જાણવું એમાં વર્તે છે એમ કહેવા માંગે છે. એ ઉપયોગ છે તો ઉપયોગને જાણે જ છે અને સામાન્યને પણ એ જાણે છે. પછી લોકાલોક પણ એમાં જણાય છે, તો લોકાલોકમાં બંધ મોક્ષ જેના થતા હોય એ પણ એમાં જણાઈ જાય. જો આમાં આ વિષય એવો કે લોકાલોક પણ એમાં જણાય છે, એટલે કે પરદ્રવ્ય પ્રમાણની સત્તા નહીં, પ્રમાણની બહાર લોકાલોક છે, તો એ લોકાલોક પણ એમાં જણાય છે. પછી એમ કે છે તો લોકાલોકમાં બંધ મોક્ષ જેના થતા હોય, લોકાલોકમાં એટલે પોતાના દ્રવ્ય સિવાય અન્ય દ્રવ્ય હોય, પોતાના જીવ સિવાય અન્ય જીવ હોય, એમાં પણ જે બંધ મોક્ષ થતા હોય એ પણ આમાં પ્રતિભાસિત થાય, એ પણ આ ઉપયોગમાં ખ્યાલમાં આવે. પોતાના સિવાયના બંધ મોક્ષની ચર્ચા છે એમ કહેવા માંગે છે.
એ પણ એમાં જણાઈ જાય, લોકાલોક આખું એમાં જણાઈ જાય. સમજી ગયા? હવે પ્રશ્ન એમ થાય છે કે પોતાનામાં જે બંધ થવાનો છે હજી બંધ થયો નથી, તે મોક્ષ પણ થયો નથી, હજી સામાન્યનું વિશેષ કન્વર્ટ નથી થયું, હજી સામાન્ય ઉપયોગ છે. એ ઉપયોગમાં પ્રતિભાસન પરદ્રવ્યનું થાય છે. પ્રમાણની બહારના દ્રવ્યના બંધ મોક્ષ ખ્યાલમાં આવે છે, પ્રમાણની બહાર લોકાલોક છે એ ખ્યાલમાં આવે છે. હવે પોતાનું દ્રવ્ય તો ઉપયોગ હજી કન્વર્ટ નથી થયો, હજી સામાન્ય ઉપયોગ છે. પછી કહે છે હજી બંધ થયો નથી, પોતાનામાં જે બંધ થવાનો છે હજી બંધ થયો નથી, તે મોક્ષ પણ થયો નથી. એ જણાય છે કે નહીં એ જણાવવાનો પ્રશ્ન નથી, એ બધું વિશેષમાં જ આવશે. એ આખું કન્વર્ઝન થાય ત્યારે જ વાસ્તવિકપણે આ બંધરૂપ પરિણીમો કે આ મોક્ષરૂપ પરિણીમો એવું જાણવું એમાં થાય. સામાન્ય ઉપયોગમાં પોતાની પર્યાય બંધ મોક્ષ રૂપે પરિણમે, એ તો સામાન્ય ઉપયોગ જ પોતે સામાન્યનું વિશેષ કન્વર્ઝન થાય છે. એટલે એમાં જણાવવાનો પ્રશ્ન નથી, કારણ કે એ જણાય ક્યારે કે એ કન્વર્ટ થાય ત્યારે. કન્વર્ટ થયા વગર બંધ મોક્ષ જણાય જ નહીં, કારણ કે એ ઉપયોગ સામાન્યને તમે જ્યાં સુધી જોવો તો એ સામાન્યનું એ જ સમયે પરિણમન થાય, યા તો બંધ રૂપે યા તો મોક્ષ રૂપે. તો એ બંધ રૂપે અથવા મોક્ષ રૂપે પરિણમન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સામાન્ય ઉપયોગ બંધ મોક્ષ કેવી રીતે ખબર પડે? બરાબર. આપણે ઓલી પછી ચર્ચા લઈએ, હમણાં પેલા આ જરા વિષય જાણી લઈ. ત્યારે સામાન્ય રૂપ નહીં રહે, વિશેષ થઈ જશે. બાકી સ્વપરનો પ્રતિભાસ થાય છે. સામાન્યમાં સામાન્યનો જ પ્રતિભાસ સામાન્ય રૂપે જ થાય છે, વિશેષ નહીં. એટલે કે સામાન્ય ઉપયોગમાં સામાન્ય દ્રવ્યોનો પ્રતિભાસ સામાન્ય રૂપે થાય છે, વિશેષ હજી કન્વર્ટ નથી થયું. કન્વર્ટ થાય તો બંધ મોક્ષનો પ્રશ્ન આવે, હજી કન્વર્ટ થયા પહેલાંની ચર્ચા ચાલે છે એમ. વિશેષ નહીં, વિશેષ તો જ્યારે થાય ત્યારે, એટલે કે વિશેષ તો જ્યારે પરિણમન થાય ત્યારે એમ. એ દ્રવ્યમાં બંધમોક્ષ નથી, એના જ્ઞાન ગુણમાં બંધમોક્ષ નથી. દ્રવ્યમાં બંધમોક્ષ હોય તો સામાન્ય ઉપયોગમાં ખ્યાલમાં આવે, જ્ઞાન ગુણમાં બંધમોક્ષ હોય તો સામાન્ય ઉપયોગમાં ખ્યાલમાં આવે. પણ એમાં બંધમોક્ષ તો છે જ નહીં. દ્રવ્યમાં બંધમોક્ષ નથી, એના ગુણમાં પણ બંધમોક્ષ નથી. હવે વિષય હમણાં આપણે કરી ચાલુ. એના સામાન્ય ઉપયોગમાં બંધમોક્ષ નથી. બરાબર. પ્રગટ થતો અંદરથી જે ઉપયોગ આવે છે, જે જ્ઞાનનો ઉપયોગ છે, જે અંશીનો અંશ છે, જે ખરેખર સામાન્ય ઉપયોગ છે, જે ઉપયોગમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે, એમાં બંધમોક્ષ નથી. ત્રિકાળી દ્રવ્યોમાં બંધમોક્ષ નથી, એના ગુણમાં બંધમોક્ષ નથી, એની કારણ શુદ્ધ પર્યાયમાં બંધમોક્ષ નથી, અને એના સામાન્ય ઉપયોગમાં બંધમોક્ષ નથી. ત્યાં સુધી બંધમોક્ષની કોઈ પ્રવૃત્તિ જ નથી. દ્રવ્ય, ગુણ, કારણ શુદ્ધ પર્યાય ઉપયોગ, ત્યાં સુધી જ આત્મા છે, અને ત્યાં સુધી બંધમોક્ષનો પ્રશ્ન નથી, એમ કહેવા માગે છે આમાં. એટલે એના સામાન્ય ઉપયોગમાં બંધમોક્ષ નથી. બંધમોક્ષ છે એ એના વિશેષમાં છે, અને વિશેષ છે એ એનું નથી. બંધમોક્ષ છે એ એના વિશેષમાં છે, પરિણમનમાં છે, અને વિશેષ છે એનું નથી. હવે વિશેષ બે પ્રકારના, આ બંધમોક્ષને પણ વિશેષ કહેવાય અને સામાન્ય ઉપયોગને પણ ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ વિશેષ કહેવાય. સામાન્ય ઉપયોગને તમે ત્રિકાળી દ્રવ્યોમાં બેસીને વિચાર કરો તો સામાન્ય ઉપયોગ વિશેષ છે. બરાબર. પછી સામાન્ય ઉપયોગમાં બેસીને વિચાર કરો તો બંધમોક્ષ વિશેષ છે. એમ એની પરિપાટી છે. આ એક ત્રિકાળી દ્રવ્ય, એક એનો ઉપયોગ અને એક બંધમોક્ષ, એવી રીતે એની પરિપાટી છે. હવે આપણો પ્રશ્ન ક્યાં આવે છે આમાં કે ભાઈ આપણો પ્રશ્ન એ ચાલુ થાય છે આ ત્રીજા બોલનો. ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ અંતર્નિમગ્ન છે. તો એમાં શું કહેવા માંગે છે? હવે તમારો પ્રશ્ન બોલો. મારો પ્રશ્ન એમ છે કે તમે પ્રવચનમાં એમ આવે છે કે યોગ્યતા છે તો એમાં અંદર છે એ ધ્રુવમાં. તો એમાં જેમ કે એક વ્યક્તિનો મોક્ષ છે એ કાલે થવાનો છે, તો એવી એની યોગ્યતા છે, ને બીજાનો 5 ભવે થવાનો છે, એ યોગ્યતા છે. તો એ ધ્રુવમાં અંદર એવી યોગ્યતા હોય તો એ બે દ્રવ્ય જુદા જ થઈ ગયા, એટલે કે જીવ સામાન્ય જેવું ના રહ્યું. સાચી વાત. તો એ બધું કેવી રીતના? એટલે જાતિ અપેક્ષા જુદા. જાતિ અપેક્ષા, સમજી ગયો, બરાબર છે. હવે એમાં એવું છે કે કોઈ પણ જીવ હોય, તમારો જીવ હોય, આમનો જીવ હોય, આમનો જીવ હોય, મારો જીવ હોય, એ દરેક જીવની પરિણમનની યોગ્યતા સ્વતંત્ર હોય. પરિણમનની યોગ્યતા દરેક જીવની સ્વતંત્ર હોય. એની ત્રિકાળતા, ધ્રુવતા એની જીવની હોય એ એક સરખી હોય. એક વાત, એની ધ્રુવની ત્રિકાળતા હોય એ એક સરખી હોય. એની પરિણમનગત યોગ્યતા હોય એ બધાની પૃથક પૃથક હોય, પોતાની સ્વતંત્ર લાયકાત અનુસાર હોય, પોતાના દ્રવ્યના પરિણમનની યોગ્યતા અનુસાર હોય. હવે એ યોગ્યતા છે
એ યોગ્યતા છે એ ખરેખર પર્યાય અપેક્ષિત ધર્મ છે. અચ્છા, શું છે? હા. પર્યાય અપેક્ષિત. યોગ્યતા પર્યાય અપેક્ષિત ધર્મ છે. અને યોગ્યતા પર્યાય અપેક્ષિત ધર્મ છે અને ગુણ છે એ દ્રવ્ય અપેક્ષિત ભાવ છે. શું છે? દ્રવ્ય અપેક્ષિત ભાવ. દ્રવ્ય અપેક્ષિત ભાવ હોય એને ગુણ કહેવાય બરાબર. અને પર્યાય અપેક્ષિત ધર્મ હોય એને યોગ્યતા કહેવાય. હા. આ બધું એક જ જીવમાં છે, બરાબર. એની બહાર તમારે ક્યાંય જવાનું નથી. પર્યાય અપેક્ષિત યોગ્યતા છે એ પણ ગુણમાં પડેલી છે. હા. સમજી ગયા? અને દ્રવ્ય અપેક્ષિત ભાવ છે એ પણ ગુણ છે. સમજો, બે ગુણ છે. બરાબર. પર્યાય અપેક્ષિત ધર્મ એટલે યોગ્યતા કીધી એટલે એનો મતલબ એમ નથી કે યોગ્યતા છે એ વર્તમાન પર્યાયમાં જ છે ને ધ્રુવમાં નથી. બરાબર. અંદર ધ્રુવમાં યોગ્યતા પડી છે. ધ્રુવમાં પડી છે એટલે એના ગુણમાં યોગ્યતા પડી છે. એનો ગુણ છે એમાં પ્રત્યેક દ્રવ્યના પ્રત્યેક ગુણમાં એના જેટલા અંશો છે એ અંશો જે પ્રકારે પ્રગટ થાય છે ત્યારે એ પ્રગટ થતું પરિણમન છે એને પર્યાય અપેક્ષિત ધર્મ યોગ્યતા હતી એ પ્રગટ થઈ ગઈ એમ કહેવામાં આવે છે. યોગ્યતા અંદર છે. હા. શક્તિરૂપ યોગ્યતા ભવિષ્યની પર્યાયોની અંદર પડી છે અને ભૂતકાળની યોગ્યતા છે એ પારિણામિક ભાવે અંદર પડી છે. એ હવે વ્યક્ત થવાની નથી. અને નવી પર્યાયો જેટલી જેટલી પ્રગટ થવાની છે એની શક્તિરૂપ યોગ્યતાઓ ગુણમાં પડેલી છે. એ પ્રત્યેક સમયે બહાર આવવાની છે અંદરથી. અંદરથી જે ઉત્પાદ આવે છે એ ઉત્પાદ યોગ્યતા લઈને પ્રગટ થાય છે. ઉત્પાદ પરને કારણે કોઈ યોગ્યતા બનતી નથી. ના. નિમિત્તને કારણે કોઈ યોગ્યતા બનતી નથી. કોઈ પણ પ્રકારની યોગ્યતા પર સન્મુખતાપૂર્વક પણ બનતી નથી. જેવી યોગ્યતા હોય છે એવું જ એનું પરમુખ થાય છે અને જેવી યોગ્યતા હોય છે એવું જ એનું સ્વમુખ થાય છે. પરમુખ થયું માટે એવી યોગ્યતા હતી એમ નથી, કારણ કે પર સાથે દ્રવ્યગુણ પર્યાયને કાંઈ સંબંધ નથી. દ્રવ્યગુણ પર્યાયને સંબંધ દ્રવ્યગુણ પર્યાય સાથે છે. પર્યાયને સંબંધ ગુણ સાથે છે. ગુણને સંબંધ દ્રવ્ય સાથે છે. એને પર સાથે કાંઈ સંબંધ નથી. એટલે પર સાથે કાંઈ લેવા દેવા જ નથી. બરાબર. પછી ઉપદેશના કથનમાં એમ પણ આવે કે ભાઈ પર સન્મુખ થયો એટલે રાગની ઉત્પત્તિ થઈ, સ્વસન્મુખ થયો એટલે વિતરાગની ઉત્પત્તિ થઈ, એમ પણ વાત આવે. હવે અંદરમાં જે દ્રવ્ય છે અને એ દ્રવ્યના આનંદ ગુણો છે એ દરેક જીવના સરખા છે. બરાબર. કોઈ જીવના દ્રવ્ય ગુણમાં કોઈ પણ પ્રકારનો તફાવત નથી. એના અંદરમાં યોગ્યતા કોઈ પણ ગમે તેવી પડી હોય પણ એ યોગ્યતા છે એ ખરેખર ગુણમાં છે. એ યોગ્યતા છે એ પર્યાયમાં નથી, અંદર ગુણમાં જ યોગ્યતા પડી છે એવી. અને ગુણમાં યોગ્યતા પડી છે એ તો ગુણ પારિણામિક ભાવે છે. એમાં કયો અંશ કેવી રીતે પ્રગટ થવાનો એ તો પ્રગટ થાય ત્યારની ચર્ચા છે. એ અંશ છે એ ધ્રુવ છે. હા. અંશ છે એ ગુણ છે. હા. અંશ છે ગુણનો અંશ. ગુણ છે એને પણ અંશ કહેવાય. હા. ગુણીની અપેક્ષાએ ગુણને અંશ કહેવાય. બરાબર. અને ગુણને તમે ગુણીથી જોવો તો પર્યાયને અંશ કહેવાય. બરાબર. તો આખો ગુણ છે એ ગુણ અનંત અંશ લઈને બેઠો છે. બરાબર. ભૂતકાળની પર્યાયની શરૂઆતથી જ્યારથી તમે જુઓ ત્યારથી એનો અંત આવે અનાદિ અનંત ગુણ છે. બરાબર. તો અનાદિ અનંત ગુણ છે તો એ અંશી કહેવાય ગુણને પણ. હા. તો એમાં અનંત અંશો પડેલા છે. તો એ અનંત અંશો છે. ધારો કે તમે એમ વિચાર કરો કે 1 થી 100 અંશ તમે દ્રષ્ટાંત રૂપે આપણે તો અત્યારે 23 નંબરનો તમારો અંશ ધારો કે પ્રગટ છે. બરાબર. તો એ 23 નંબરનો અંશ ગુણમાંથી જે પ્રગટ થયો તો એ અંશ જે પ્રગટ થયો ગુણમાંથી તો એ પ્રગટ ઉત્પાદરૂપ થયો ને એ સમયે એમાં જે પરિણમન થયું ચાહે તો અશુદ્ધતાનું કે ચાહે તો શુદ્ધતાનું. બરાબર. તો એ અશુદ્ધતા કે શુદ્ધતાનું જે પરિણમન થયું એ પરિણમનને એમ કહેવાય કે આ જીવની પર્યાયમાં આવી જ યોગ્યતા રૂપે પ્રગટ થવાનું અંદરમાં ગુણમાં સામર્થ્ય પડેલું હતું. શું પડેલું હતું? ગુણમાં સામર્થ્ય. સામર્થ્ય પડેલું હતું. હા. ગુણની શક્તિ જેવી હતી બરાબર. કે આવી જ યોગ્યતા આ અંશમાંથી ઉત્પન્ન થશે. એમાં કોઈ પુરુષાર્થ નથી કરવાનો એને નહીં. કે હું પુરુષાર્થ કરું તો મને શુદ્ધ પર્યાય થઈ જાય અને હું પુરુષાર્થ ન કરું તો અશુદ્ધ પર્યાય થઈ જાય. આખો માર્ગ સમજણનો છે. આમાં ક્યાંય ફેરવવું બદલાવવું
કાંઈ પુરુષાર્થ કરીને જલ્દી લઈ આવવું, જોર કરવું એવું કાંઈ છે નહીં આમાં. બરાબર. સમજણની વાત છે. દ્રવ્ય ગુણ જો સમજાઈ જાય એને કે ગુણમાં આવી રીતે પર્યાયો પ્રગટ થવાની અંદર વિશેષતાઓ પડેલી છે, પર્યાયો પ્રગટ થવાની અંદર યોગ્યતાઓ આવી પડેલી છે, પણ એ યોગ્યતાઓ અત્યારે શક્તિરૂપ છે, ગુણરૂપ છે, પારિણામિક ભાવરૂપ છે. અને એ પારિણામિક ભાવરૂપ જે અંશો પડેલા છે એ અંશમાંથી જે વ્યક્તપણું થાય છે એ અંશમાંથી વ્યક્તપણું થયું એમ કહેવામાં આવે છે. એ અંશ પોતે અંશ છે ને વ્યક્ત નથી થતો. બરાબર. અંશ છે એ શક્તિરૂપ છે. હા. એ શક્તિની વ્યક્તિ થાય છે, શક્તિ વ્યક્ત નથી થતી. બરાબર. સમજો આ વાત. બરાબર. શક્તિ પોતે વ્યક્ત નથી થતી. તમે ગુરુદેવમાં ઘણી વાર સાંભળ્યું હશે, શક્તિની વ્યક્તિ, શક્તિની વ્યક્તિ. શક્તિ વ્યક્ત ન થાય. બરાબર. શક્તિ વ્યક્ત થાય તો અંદર ઓછપ થઈ જાય, હા હા. તો કોઈ પણ અંશ ઘટી જાય અંદરથી. જો શક્તિ પોતે વ્યક્ત થાય તો શક્તિની વ્યક્તિ એટલે કે ગુણની પર્યાય પ્રગટ થાય છે, ગુણની પર્યાય પ્રગટ થાય છે. શક્તિની વ્યક્તિ થાય છે, ગુણ પ્રગટ નથી થતો, બરાબર. શક્તિ પ્રગટ નથી થતી. શક્તિની વ્યક્તિ, શક્તિ શક્તિ રૂપે રહી અને ઉત્પાદ સ્વયં થાય છે પોતાથી. શક્તિ શક્તિ રૂપે રહે છે, ઉત્પાદ સ્વયં થાય છે. બરાબર. એ શક્તિને કાંઈ આંચ નથી આવતી, શક્તિમાં કંઈ ઘટતું નથી. જો શક્તિમાં ઘટી જાય, એક સમય માટે એમ વિચારો કે શક્તિમાં કાંઈ જો ઘટી જાય, વ્યક્ત થઈ ગયો અંશ એટલે, તો ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ કરતાં કોઈને સમ્યક દર્શન ન થાય. બરાબર. તો અધૂરું થઈ ગયું. હા. એક અંશ ઓછો થઈ ગયો એમાં. બરાબર. અને કોઈ અંશ ઓછો ધ્રુવ ન થાય તો એ અંશી ન કહેવાય એને. બરાબર. અંશી તૂટી ગયો, ખંડિત થઈ ગયો અંશી, હા. એ ભેદ પડી ગયો એમાં. એવું છે નહીં. દ્રવ્ય ગુણ સલામત રહે છે. હા. એની શક્તિઓ અનંત પડેલી છે, અંદરમાં અનંત ગુણાત્મક શક્તિથી ભરપૂર આખું ત્રિકાળી દ્રવ્ય જાજ્વલ્યમાન છે. એવું ને એવું રહે છે. બરાબર. પણ એમાંથી અંશ ઉત્પાદ રૂપે સ્વયં પોતે પ્રગટે છે અને સ્વયં વિલીન થાય છે. સ્વયં પ્રગટે છે, સ્વયં વિલીન થાય છે. આ ધ્રુવ એવું ને એવું રહે છે. આ સ્વયં પર્યાય ઉત્પાદ થઈ અને સ્વયં પર્યાય વિલીન થઈ ગઈ. એ ઉત્પાદ પણ એક પોતાનો ઉત્પાદ નામનો સતનો સ્વતંત્ર અંશ છે. હા. ગુણ એક સત છે, દ્રવ્ય એક સત છે અને પર્યાય એક સત છે. તો એ સત પર્યાયનો ઉત્પાદ સ્વયં થાય છે પોતાથી. ગુણને કાંઈ લેવા દેવા નથી એમાં. હા. ત્રિકાળી દ્રવ્યને કાંઈ લેવા દેવા નથી, કારણ કે એ સતપણું છે એમ. જો એ સતપણું ન હોય અને કોઈ બીજા સતમાંથી એક સત આવતું હોય તો બેમાંથી કોઈ પણ સતને નાશ થવું પડે. બરાબર. અને એક પર્યાય સત રહી જાય ને ગુણ સત નાશ થઈ જાય, એવું તો થતું નથી. નહીં. એટલે દ્રવ્ય સત છે, ગુણ સત છે અને એનો ઉત્પાદ થયો છે એ પર્યાય સત છે. એ પર્યાય સતનો ઉત્પાદ થાય છે, ગુણનું ગુણપણું કાયમ રાખી અને પર્યાય સતનો ઉત્પાદ થાય છે. બરાબર. એ ગુણ અંદરમાં દ્રવ્યમાં અભેદ રૂપે પડેલા છે, અંદરમાં ત્રિકાળ રૂપે પડેલા છે, અંદરમાં પારિણામિક ભાવ રૂપે પડેલા છે. તો જ આ પર્યાય જે સત રૂપે પ્રગટ થઈ એ એનો આશ્રય લે ત્યારે તો જ સમ્યક દર્શન થાય. એને પૂરી વસ્તુના આશ્રય વગર, ત્રિકાળી દ્રવ્યના પૂરા આશ્રય વગર જો એમાં કાંઈ ઓછપ થઈ ગઈ હોય તો એનો આશ્રય લેવાથી પર્યાયને કદી સમ્યકની પ્રાપ્તિ ન થાય. બરાબર. માટે આ દ્રવ્ય એવું ને એવું, એવું ને એવું, એવું ને એવું, એવું ને એવું અનાદિ અનંત રહે છે. અને એ એવું ને એવું રહેતું હોવાથી પર્યાયમાં જે કંઈ બનાવો બને છે, હવે એ પર્યાય ઉત્પાદ થયો અહીંથી. બરાબર. તો એ ઉત્પાદ અંદરથી જે ઉત્પાદ આવે છે ને હા. એ કોઈ અશુદ્ધતા લઈને નથી આવતો. નહીં. અંદરથી ઉત્પાદ આવે છે એ શુદ્ધતા લઈને નથી આવતો. અંદરથી તો ઉત્પાદ જ આવે છે. બરાબર. ઉત્પાદ છે એ સ્વભાવ છે, વ્યય છે એ સ્વભાવ છે, ધ્રુવ છે એ સ્વભાવ છે. હા. વિભાવમાંથી કોઈ નથી, બરાબર. ત્રણેય સ્વભાવ છે. ઉત્પાદ વ્યય છે એ પર્યાયનો સ્વભાવ છે, ધ્રુવ છે એ દ્રવ્યનો સ્વભાવ છે. ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત આખું છે એ આખું દ્રવ્યનું પ્રમાણ છે. એ સામાન્ય પ્રમાણ છે, સામાન્ય પ્રમાણ કહેવાય. હા, હા. ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત એ સામાન્ય આખું પ્રમાણ. સામાન્ય પ્રમાણ છે. એમાં ક્યાંય વિશેષ પર્યાયો નથી. હા હા હા. એ સામાન્ય પ્રમાણમાં, એ સામાન્ય પ્રમાણમાંથી સામાન્ય કન્વર્ટ થાય ત્યારે જુદું, બરાબર. પણ જ્યાં સુધી હજી કન્વર્ટ નથી થયું ત્યાં સુધી સામાન્ય પ્રમાણ છે. બરાબર. એ સામાન્ય પ્રમાણ છે ને એ અનાદિ અનંત છે. હા હા.
નિગોદમાં પણ ઉત્પાદ વે ધ્રુવયુક્તમ સત છે, ત્યાં પણ સામાન્ય પ્રમાણમાં રાગ દ્વેષ મોહ નથી. બરાબર. સિદ્ધમાં પણ ઉત્પાદ વે ધ્રુવયુક્તમ સત છે, ત્યાં પણ રાગ દ્વેષ મોહ નથી. નિગોદની અવસ્થામાં ઉત્પાદ જે થયો એ ઉત્પાદ અંદરથી આવ્યો, એ ઉત્પાદ અંદરથી આવ્યો, એ ઉત્પાદ તો ઉત્પાદ સત છે, હા. એમાં કોઈ અશુદ્ધતા નથી. એ ઉત્પાદ સત અંદરથી આવી અને જ્યાં પરિણમ્યો, સ્વમુખે કે પરમુખે, પરમુખે થયો, એ ઉત્પાદ પરમુખે થયો તો એ ઉત્પાદનું નામ અશુદ્ધતા કહેવામાં આવે છે. હા. એ પરમુખે થયો એટલે અશુદ્ધતા થઈ એમ પણ કહેવાય, અને અશુદ્ધતા પ્રગટ થઈ એટલે પરમુખ થયો એમ પણ કહેવાય. સમજો, આ બરાબર. પ્રગટ થવાની સતપણે એ પર્યાયમાં એવી જ યોગ્યતા હતી કે અશુદ્ધતાનો જન્મ થાય. બરાબર. તો અશુદ્ધતાનો જન્મ થાય ત્યારે નિયમથી એનું મુખ પર સન્મુખ હોય. બરાબર. તો એ અશુદ્ધતાનો જન્મ સટકારકથી થયો છે, હા. પોતાના સતપણાથી થયો છે, પોતાની ઉપાદાનગત યોગ્યતાથી થયો છે. પર્યાયની પર્યાયગત ઉપાદાન યોગ્યતા, દ્રવ્યને કે ગુણને કાંઈ સંબંધ નથી એમાં. દ્રવ્ય ગુણમાં કોઈ અશુદ્ધતા નથી. એ જે અંશમાંથી આ પ્રગટ થયો ને અંશ, જે ગુણ હતો એ ગુણમાં અનંત અંશો હતા, એમાંથી ધારો કે આપણે 23 નંબર લીધો કે 23 નંબરનો અંશ પ્રગટ થયો તો એમાં અશુદ્ધતા આવી. તો હવે એ 23 નંબરનો અંશ હતો એ શુદ્ધ હતો, એ તો પારિણામિક ભાવે હતો, એમાં અશુદ્ધતા નહોતી. એ અંશ પ્રગટ થયો ઉત્પાદ રૂપે ત્યારે અશુદ્ધતાનો જન્મ થયો. હવે ત્યારે અશુદ્ધતાનો જન્મ થયો તો આ અંશમાંથી આવી અશુદ્ધતા આવવાની હતી એ નિશ્ચિત હતું કે નહીં? સમજો, આ પોઈન્ટ અગત્યનો છે. આ અશુદ્ધતા, આ અંશ હતો ગુણનો 23 નંબરનો અંશ આપણે લીધો, એ અંશ બહાર આવ્યો ત્યારે એ ઉત્પાદમાં અશુદ્ધતાનો જન્મ થયો. એ અંશ 23 નંબરનો અંશ અંદર ગુણમાં પડ્યો છે, એમાં અશુદ્ધતા નથી અંશમાં. બરાબર. એ અંશ તો પારિણામિક ભાવે છે, શુદ્ધ છે અંશ. બરાબર. પણ એ પ્રગટ થયો ઉત્પાદ રૂપે, એનું પરિણમન જ્યારે થયું ત્યારે એમાં અશુદ્ધતાનો જન્મ થયો. તો હવે એ અશુદ્ધતાનો જન્મ થયો એ સટકારકથી થયો, એની સત અહેતુકતાથી થયો, એની પોતાની ક્ષણિક ઉપાદાનગત અશુદ્ધતાથી જન્મ થયો એનો. બરાબર. એમાં દ્રવ્ય ગુણને કાંઈ સંબંધ નથી, કર્મના ઉદયને સંબંધ નથી. તો હવે પ્રશ્ન અહીંયા થાય છે કે એ અંશમાં એવી જ અશુદ્ધતા થવાની હતી, એવી યોગ્યતા હતી કે નથી? આ પ્રશ્ન આવે છે મોટો. તો હવે એવી યોગ્યતા છે અંદરમાં, એ યોગ્યતા છે, એનું નામ અશુદ્ધતા નથી. યોગ્યતા છે એ અશુદ્ધતા નથી. યોગ્યતા તો એની ભવિષ્યની શક્તિની વ્યક્તિ થવાની છે, એવી શક્તિ અંદરમાં પડી છે, એનું નામ યોગ્યતા છે. એ શક્તિરૂપ યોગ્યતા છે, શક્તિરૂપ યોગ્યતા છે, એ શક્તિ છે. ત્યાં અશુદ્ધતા નથી કાંઈ, ત્યાં એ અંશમાં અશુદ્ધતા નથી. હવે એ અંશ આવા રાગ રૂપે જ પરિણમવાનો છે, અશુદ્ધતા રૂપે જ પરિણમવાનો છે, એ કેવડીના જ્ઞાનમાં છે. પણ એ અંશમાં અશુદ્ધતા નથી. અંશમાં અશુદ્ધતા જો હોય તો દ્રવ્ય અશુદ્ધ થઈ જાય. બરાબર. બરાબર. તો કોના આશ્રય એ શુદ્ધ કરે પછી? ના થાય. એટલે અંશ છે એ શુદ્ધ છે, અંશનું પરિણમન થાય છે. અંશ છે ને એ આખો દ્રવ્ય ગુણ તો આ સપા અંદર પડ્યા છે. બરાબર. આ અહીંથી જે ઉત્પાદ થાય છે એ ઉત્પાદમાં અશુદ્ધતા આવી છે. બરાબર. એ દ્રવ્ય ગુણમાંથી નથી આવી. હા. દ્રવ્ય ગુણમાંથી ઉત્પાદ થયો છે, પણ એ ઉત્પાદનું પરિણમન સત છે. ઉત્પાદનું જે પરિણમનની પ્રક્રિયા પડી છે, હા, જે ક્રિયા થઈ છે, આ નિષ્ક્રિય છે. બરાબર. આ નિષ્ક્રિયમાંથી પ્રગટ ક્રિયા થઈ છે. બરાબર. હવે એ ક્રિયા પ્રગટ થઈ છે, એ ક્રિયામાં અશુદ્ધતા આવી છે. હા. ગુણમાં અંદર નિષ્ક્રિયમાં કોઈ અશુદ્ધતા નથી. ઈ બરાબર. એવો કોઈ ગુણ નથી કે એમાં અશુદ્ધતા પ્રગટ થાય. બરાબર. ગુણ શુદ્ધ છે, ગુણ પારિણામિક ભાવે છે, ગુણ સત છે, ગુણ નિષ્ક્રિય છે, ગુણ શુદ્ધ છે, પણ પ્રગટ થતી પર્યાયમાં એવી જ યોગ્યતા છે બરાબર કે એમાં અશુદ્ધતાનો જન્મ થાય. બરાબર. તો એ 23 નંબરની પર્યાય તો અશુદ્ધતા રૂપે પરિણમી ગઈ. બરાબર. એટલે અશુદ્ધતા રૂપે પરિણમી. તો હવે એ પાછી બીજે સમયે આ ઉત્પાદની ચર્ચા થઈ અશુદ્ધતાની. બરાબર.
ઉત્પાદ પોતાના સટકારકથી અશુદ્ધપણે પરિણમ્યો, ત્યારે એ ઉત્પાદ અંદરથી અશુદ્ધતા લઈને નથી આવ્યો, બરાબર અંદરથી ઉત્પાદ આવ્યો છે. બરાબર ઉત્પાદ પરિણમ્યો ત્યારે અશુદ્ધતાનો જન્મ થયો, ત્યારે એની પરસન્મુખતા હતી, હા અથવા તો એમ કહો કે પરસન્મુખે થયો એટલે અશુદ્ધતાનો જન્મ થયો, ઓકે. અથવા તો અશુદ્ધતાનો જન્મ થયો ત્યારે પરસન્મુખ થયો. બે આમ જો બધું એક છે, હા, હા. એક સમયમાં છે. બરાબર હવે એ ઉત્પાદની સ્થિતિ થઈ. હા હવે બીજે સમયે એ પર્યાય વ્યય થાય છે પાછી. એક સમયે ઉત્પાદ થાય, એને એ સમયે વ્યય ન થાય. એને એ સમયે વ્યય શું થાય? 22 નંબરની પર્યાય વ્યય થાય હા અને 23 નંબરની પર્યાયનો ઉત્પાદ થાય. બરાબર હવે 23 નંબરની પર્યાય એક સમય પૂરતી ઉત્પાદ થઈ, એમાં અશુદ્ધતાનો જન્મ થયો. એ પર્યાય બીજે સમયે વ્યય થાય, બરાબર એક ઉત્પાદ સત થયું. હવે એક આ વ્યય સત આવે છે અને ધ્રુવ સત તો કાયમ છે. બરાબર એમ જ તમે દ્રવ્ય સત, ગુણ સત ને પર્યાય સત લ્યો, બરાબર. અથવા ઉત્પાદ સત, વ્યય સત ને ધ્રુવ સત લ્યો, તો 24 જે 23 નંબરની પર્યાય ઉત્પાદ પામી હતી, એ 23 નંબરની પર્યાય છે. બીજે સમયે વ્યય થાય છે, બીજે સમયે વ્યય થઈ અને એ પારિણામિક ભાવે ચાલી જાય છે, ગુણમાં વહી જાય છે. બરાબર ક્યાં જાય છે? ગુણમાં. ગુણમાં ચાલી જાય છે. તો એ ધ્રુવ થઈ ગઈ પર્યાય, પારિણામિક ભાવ થઈ ગઈ, ધ્રુવ થઈ ગઈ. હવે એ પારિણામિક ભાવ થઈ, ધ્રુવ થઈ, 23 નંબરમાં જે ક્રિયા ભેજી હતી હા એમાં અશુદ્ધતા હતી. તો એ વ્યય થઈ ત્યારે એ અશુદ્ધતા લઈને જાય કે અશુદ્ધતા લીધા વગર જાય? અંદર લીધા વગર જાય એનો ન્યાય શું? નહીંતર બે જીવ જુદા થઈ જાય. એની યોગ્યતા લઈ જાય ને અંદર. યોગ્યતા લઈને જાય એ બરાબર છે, અશુદ્ધતા લઈને ન જાય એ બરાબર છે. યોગ્યતા લઈને કેમ જાય? અશુદ્ધતા લઈને કેમ ન જાય? તો દ્રવ્ય અશુદ્ધ થઈ જાય ને. દ્રવ્ય અશુદ્ધ થઈ જાય એ વાત એ બરાબર. એટલે જીવ સામાન્ય બધાના જીવ એક સરખા ના રહે. બરાબર, એ વાત એ બરાબર. એમાં ન્યાય છે બીજો એક. હા. આ બધું તો તમે કીધું એ બરાબર છે, પણ એમાં એ ન્યાય છે કે અશુદ્ધતા 23 નંબરની પર્યાયમાં જે થઈ હમ એ પરસન્મુખતાએ થઈ હતી, બરાબર છે. હવે એ પરસન્મુખતા છોડીને વ્યય થાય છે. બરાબર વ્યય જ્યારે થાય છે પર્યાય 23 નંબરની, ત્યારે એ પરસન્મુખતા લઈને વ્યય નથી થતી. અને અશુદ્ધતા પરસન્મુખતા હોય તો જ થાય છે. બરાબર. માટે અશુદ્ધતા લઈને અંદર નથી જતો વ્યય. કારણ કે પર સન્મુખતા નથી પરસન્મુખતા નથી. જો પરસન્મુખતા હોય તો અશુદ્ધતા હોય. તો અશુદ્ધતા લઈને જાય અંદર. It means કે સન્મુખ થવું એ સ્વભાવ નથી. હા, વ્યય છે ને, એ વ્યય અંદર જ્યારે જાય છે, આ ઉત્પાદ થયો પર્યાયનો, આમ એ ક્રિયા થઈ ગઈ. હવે એ વ્યય અંદર જાય છે ત્યારે એ આમ મુખ નથી એનું, ત્યારે તો એ અંદર જાય છે વ્યય. દ્રવ્ય સન્મુખ. તો પરની સન્મુખતા છોડે છે ત્યારે વ્યયમાં રાગ જ હોતો નથી, તો એ રાગ લઈને જાય કેવી રીતે? બરાબર એનો અભાવ છે. રાગ ક્યારે હોય, અશુદ્ધતા ક્યારે હોય કે સન્મુખતા પરની હોય તો. હવે ઉત્પાદમાં પરની સન્મુખતા છે, વ્યયમાં સ્વ પણ વ્યયમાં પરની સન્મુખતા નથી. સ્વની છે. એટલે એ વ્યય છે એ પરસન્મુખતા લઈને જતો હોય તો જ રાગ અંદર જાય, પણ એ પરસન્મુખતા છોડીને અંદર જાય છે, માટે અશુદ્ધતા અંદર નથી જતી. માટે એમ કહેવામાં આવે કે યોગ્યતા લઈને જાય છે, માટે એમ કહેવામાં આવે કે અંદર પારિણામિક ભાવે થઈ ગઈ, માટે એમ કહેવામાં આવે કે આ ધ્રુવમાં પડી ગઈ, માટે એમ કહેવામાં આવે કે એ ગુણમાં પડી ગઈ. હવે એ અશુદ્ધતા બહાર રહી ગઈ અને ઉત્પાદ જેવો અંદરથી આવ્યો હતો એવો જ વ્યય અંદર ચાલ્યો. બરાબર. તો એ ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત છે, એમાં ક્યાંય અશુદ્ધતા નથી. બરાબર ઉત્પાદ વ્યય સ્વભાવ છે, પર્યાયનો સ્વભાવ. ધ્રુવ છે એ દ્રવ્યનો સ્વભાવ છે. આવું ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત અનાદિ અનંત છે. શુદ્ધતા ને અશુદ્ધતા સમયવર્તી છે, બરાબર. અને સમયવર્તી શુદ્ધતા અને અશુદ્ધતા છે ત્યારે ત્યાં તો કર્મનો ઉદય નિમિત્ત છે, યા તો કર્મનો અનુદય નિમિત્ત છે, યા તો કર્મનો અભાવ નિમિત્ત છે. બરાબર. આનું નામ સમયવર્તી પરિણમન છે. સ્વભાવ ત્રિકાળવર્તી છે દ્રવ્યનો, બરાબર પર્યાયનો સ્વભાવ ઉત્પાદ વ્યય ત્રિકાળવર્તી છે. પરિણમનનો ક્રિયાશીલ પરિણમન માત્ર સમયવર્તી છે. એટલે એને પર દ્રવ્ય, પર સ્વભાવ અને એ કહેવામાં આવ્યું છે પરિણમનની ક્રિયાને. ઉત્પાદ વ્યય સ્વભાવ એમ કહે છે કે આ પરિણમન હે છે. હા
આ ક્રિયા હે છે, બંધ મોક્ષ છે એ હે છે, એ ઉત્પાદ બી બોલે છે. હા. ઉત્પાદ સ્વભાવ છે. એ ઉત્પાદ સ્વભાવની ધરા ઉપરથી એમ વિચાર આવે છે ને કે આ પરિણમન મારામાં છે જ નહીં, હું તો ધ્રુવ છું, બરાબર. હું તો ધ્રુવ છું, હું તો સામાન્ય તત્વ છું, હું તો અખંડ તત્વ છું, હું તો એકરૂપ તત્વ છું. તો એકરૂપ તત્વ છું એમ કહેનાર જે સામાન્ય ઉત્પાદ છે એ સામાન્ય ઉત્પાદનું કન્વર્ઝન વિશેષમાં શુદ્ધતાપણે જ થાય છે. હા, કારણ કે એણે લક્ષ ધ્રુવનું કર્યું, બરાબર. ધ્રુવને લક્ષમાં લીધો. હું સામાન્ય છું, હું એક છું, હું વસ્તુ માત્ર છું, હું દ્રવ્ય છું, હું ત્રિકાળ છું. એમ એણે એના ઉપયોગને પરમુખ થતો તો એને સ્વમુખ કર્યો હા. એમ કહેવાય. કહેવાય. કહેવાય, હા કહેવાય. કરતો બરતો કાંઈ નથી અહીંયા. એવી જ યોગ્યતા એ છે. સ્વયં શક્તિરૂપ યોગ્યતામાંથી જ એવી યોગ્યતાનો ઉત્પાદ થાય છે કે એ સ્વમુખે જ પરિણમે પડી જાય. એટલે અંદર જાય છે ત્યારે સ્વમુખ કે પરમુખ કોઈ પણ મુખ લઈને અંદર એ તો હોય જ નહીં, એ તો સ્વભાવ જ જાય છે અંદર. બરાબર. ઉત્પાદના કાળે જ સ્વમુખ કે પરમુખ હોય. વ્યય તો વ્યય સત જાય છે અંદર. હા. એ તો સત છે વ્યય. ઉત્પાદ એ સત છે, પણ ઉત્પાદમાં સમયવર્તી ક્રિયા ભજે છે. Yes. વ્યયમાં કોઈ પ્રકારની ક્રિયા નથી હોતી. વ્યય તો સતપણે અંદર જાય છે. વ્યય તો બધું લક્ષ છોડીને અંદર જાય છે. બરાબર. હા. વ્યય સ્વભાવ લઈને અંદર જાય છે. બરાબર. એ ક્રિયા ન કહેવાય એમાં. ક્રિયા ઉત્પાદ વ્યયને ક્રિયા કીધી છે. હા. એ ક્રિયા કઈ અપેક્ષાએ કીધી છે? ઉત્પાદમાં તો પરસન્મુખ કે સ્વસન્મુખની પરિણમન રૂપ ક્રિયા છે. બરાબર. વ્યયમાં અંદર જવાની ક્રિયા છે. હા. એ પણ એક ક્રિયા છે. બરાબર. બરાબર. ઉત્પાદમાં બહાર આવવાની ક્રિયા છે, વ્યયમાં અંદર જવાની ક્રિયા છે. એને ક્રિયા કહેવાય. બરાબર. ઓલી જે પરસન્મુખ ને સ્વસન્મુખ છે એ તો અસુત્તા ને સુત્તાની વાત છે. હા. આ વ્યય તો યોગ્યતા લઈને અંદર જાય છે. સુત્તા કે અસુત્તાનો પ્રશ્ન નથી. બરાબર. એટલે ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત છે એ અનાદિ અનંત છે. એમાં કાંઈ ફેરફાર થઈ શકે એમ નથી. એક ધ્રુવ છે એ દ્રવ્યનો સ્વભાવ, ઉત્પાદ વ્યય છે એ પર્યાયનો સ્વભાવ, ક્રિયા છે સુત્તા કે અસુત્તા એ નિમિત્તના લક્ષ્ય અલક્ષ્ય થતી પ્રવૃત્તિ છે. બરાબર. અને એ સુત્તા કે અસુત્તાને કર્મ સાથે સંબંધ છે. આ ઉત્પાદ વ્યયને ધ્રુવ સાથે સંબંધ છે. હા. ઉપયોગને ઉપયોગવાન સાથે સંબંધ છે. પરિણમનને કર્મના ઉદય અનુદય કે અભાવ સાથે સંબંધ છે. બરાબર. આવી વસ્તુની સ્થિતિ જ બચી ગઈ છે. ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત એ બધું સત છે. હા. બધામાં જ્ઞાન વ્યાપે છે. ઉત્પાદમાં જ્ઞાન, વ્યયમાં જ્ઞાન, ધ્રુવમાં જ્ઞાન, એના ગુણમાં જ્ઞાન, એની કારણસૂત્રિયમાં જ્ઞાન, બધામાં જ્ઞાન 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 ને જ્ઞાન જ વ્યાપે છે. બીજું કાંઈ વ્યાપતું જ નથી. બરાબર. એવું આખું ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત અનાદિ અનંત છે. એટલે એક જીવમાં અને બીજા જીવમાં ફરક નથી રહેતો. એનું કારણ એ છે કે એના બધાના ગુણો પારિણામિક ભાવે સરખા છે, એના દ્રવ્ય પારિણામિક ભાવે સરખા છે, એની કારણસૂત્ર પર્યાય પારિણામિક ભાવે સરખી છે, પણ એની વ્યક્ત રૂપ પરિણમનમાં જ તફાવત છે. એટલે ખરેખર પર્યાયથી તમે જુઓ તો તમને આ જીવનો આ ભવે મોક્ષ, આ જીવનો આ ભવે મોક્ષ, તો ફેરફાર દેખાય છે. દ્રવ્ય ગુણ બધા સરખા છે, એમાં કાંઈ ફેરફાર છે નહીં. તો અત્યારે માની લો કે બે જીવના જ્ઞાન ગુણ લે, ઓકે, એક સરખા, તો હવે એકમાં એક જાતની યોગ્યતા છે અને બીજામાં બીજી જાતની યોગ્યતા છે, તો પણ બે એક સરખા છે. યોગ્યતા છે એ યોગ્યતા પર્યાય અપેક્ષિત ધર્મ સમજો તમે, એને ગુણમાં ન ખતો. હા, ઓકે. યોગ્યતા છે એ પર્યાય અપેક્ષિત ધર્મ છે. એ તમે પહેલા ડેફિનિશન. ગુણ છે એ દ્રવ્ય અપેક્ષિત ભાવ છે. હા. ભાવ અને દ્રવ્ય દરેક જીવના એક સરખા હોય. હા. પર્યાય અપેક્ષિત ધર્મ છે યોગ્યતા, એ દરેક જીવનો પૃથક પૃથક હોય. અને પર્યાય અપેક્ષિત ધર્મ જ્યારે તમે એને એ રીતે જોવો ત્યારે એ ખરેખર દ્રષ્ટિના વિષયમાં એ ધર્મ નથી સમાન. બરાબર. જ્યારે તમે પર્યાય અપેક્ષિત ધર્મથી વિચાર કરો, તમે એમ વિચાર કર્યો કે આ જીવનો છઠ્ઠે ભવે મોક્ષ થવાનો છે, બરાબર. તમે શું જોયું? એની પર્યાય. પર્યાયની યોગ્યતા જોઈ, હા. દ્રવ્ય નથી જોયું. હા. દ્રવ્ય તો મોક્ષ સ્વરૂપી છે, એમાં ક્યાં મોક્ષ છે? પર્યાય અપેક્ષિત ધર્મથી તમે જુઓ તો તમને બધાય જીવો પૃથક પૃથક દેખાશે. હા. હા. ગુણ અપેક્ષિત ભાવથી જોશો તમે દ્રવ્યથી તો તમને દરેક જીવો એક સરખા દેખાશે. અહીંયા સીધી એમ નથી વિચારવાની
કે આ જીવની આ ગુણના આ અંશમાં છઠ્ઠે ભવે મોક્ષ થવાની યોગ્યતા છે, બીજા જીવની આ ગુણના આ અંશમાં ચોથે ભવે મોક્ષ જવાની યોગ્યતા છે, તો જીવના ગુણો એક સરખા છે તો એમાં ચોથો ભવ ને છઠ્ઠો ભવ આવ્યો તો એ બે દ્રવ્યમાં ફરક પડી ગયો. એવી રીતે વિચારધારા કેળવી એનો અર્થ છે કે તમે એ જીવને પર્યાયથી જોયો છે. તમે પર્યાય અપેક્ષિત ધર્મથી એને તમે મૂલવણી કરો છો. બરાબર. તમે એને દ્રવ્ય અપેક્ષિત ભાવથી, ગુણ અપેક્ષિત દ્રવ્યથી તમે નથી જોતા એમ. બરાબર. જો તમે એને એમ જોવો તો તમને સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય એમ દેખાશે. બરાબર. અને જો તમે એને પર્યાય અપેક્ષિત ધર્મથી જોશો તો તમને બધા જીવોની પૃથકતા જુદાઈ દેખાશે. હા. એ જુદાઈ દેખાણીને એનું નામ જ તમે પર્યાયથી જોયું. બરાબર. એકરૂપતા દેખાણી એનું નામ તમે એને દ્રવ્યથી જોયું, બરાબર. તમે એને ગુણથી જોયું. હા. એમ વિચાર કરવાનો. બરાબર. એ અંશ જે અંદર પડ્યો છે ને, કે જેની યોગ્યતા છઠ્ઠે ભવે થવાની છે, બીજા જીવમાં અંશ પડ્યો છે એની યોગ્યતા ચોથે ભવે થવાની છે, તો એ યોગ્યતા તમે ચોથો ને છઠ્ઠો ભવ જોયો એનું નામ જ પર્યાય દ્રષ્ટિ થઈ ગઈ. બરાબર. બરાબર. દ્રવ્ય દ્રષ્ટિથી ન જોયો તમે. અંદર ખરેખર તો ખાલી જ્ઞાન આવે છે. અંદરથી જ્ઞાન આવે છે, અંદરથી યોગ્યતા નથી આવતી કાંઈ. તો ભગવાને એ તો ભગવાનના જ્ઞાનમાં છે કે આ અંશ આમ પ્રગટ થવાનો છે. એ અંશમાં કોઈ એવું નથી પડ્યું ચોથો ભવ છઠ્ઠો ભવ. હા. બરાબર. અંશમાં એવું નથી કાંઈ. અંશ તો શુદ્ધ છે, ગુણ રૂપે છે, હા. પરિણામી ભાવે છે. એ તો પ્રગટ થવાનો જે પર્યાયનો અંશ છે, Yeah. એમાં ભગવાને જોયું છે કે આવી રીતે આ પરિણમશે, આવી રીતે આ પરિણમશે, આવી રીતે આ પરિણમશે. કેવડીના જ્ઞાનમાં ગુણના અંશને જોતા ખબર પડી જાય છે કે આ અંશ જ્યારે ઉત્પાદ રૂપે થશે ત્યારે આવો પરિણમશે. પણ એ અંશમાં કાંઈ નથી એવો ઉત્પાદ. હા. અંશમાં રાગ રૂપે પરિણમવાનું કોઈ સામર્થ્ય નથી. અંશમાં કોઈ અશુદ્ધતા રૂપે પરિણમવાનું સામર્થ્ય છે જ નહીં. બરાબર. તો દ્રવ્ય અશુદ્ધ થઈ જાય હા. એવું નથી. એના જ્ઞાનમાં નોંધ છે બરાબર. કે આમ થશે એમ. એના જ્ઞાનમાં એવી નોંધ છે કે આ જીવની જ્યારે 6 ભાવ પછી પર્યાય મોક્ષની આવવાની છે એવી નોંધ એના જ્ઞાનમાં છે. હા. અને એવી નોંધ એના જ્ઞાનમાં છે એ 6 ભાવ પછી કયો અંશ મોક્ષ રૂપે પરિણમશે એવો અંશ એને અંદરમાં જોઈ લીધો છે. બરાબર. સમજ્યા તમે? હા. બરાબર. બરાબર. આ એની ચોખવટ. હા. એટલે પર્યાય અપેક્ષિત ધર્મ અને દ્રવ્ય અપેક્ષિત ભાવ બસ એ સમજવાના છે. એ મૂળ હા. મૂળી સમજવા. એ સમજતા હા. ચોખ્ખું થઈ જાય છે. બરાબર. નહીતર એમાં કોઈ વાર ભૂલ થવાનો સંભવ બરાબર. છે. બરાબર. કારણ કે આ બોલ એવો છે ને, ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ અંતર્નિમગ્ન છે. સર્વ વ્યક્તિઓ લખ્યું છે પાછું. હા. સર્વ વ્યક્તિઓ એટલે ઈ પર્યાય અંદર છે એમ નહીં. હા. હા. બરાબર. પર્યાય અંદર છે જ નહીં. ધ્રુવ કુટસ્થ છે, અપરિણામી છે. હા. એમાં કાંઈ પર્યાય છે જ નહીં. બરાબર. ઈ તો જ્યારે પ્રગટ પર્યાય થાય છે એ પછી અંદરથી આવે છે. ઈ પર્યાયમાંથી પર્યાય નથી આવતી. બરાબર. એ અપેક્ષાએ એને કુટસ્થ ન કહેવાય, હા. કથનચિત પરિણામી પણ કહેવાય અને કથનચિત અપરિણામી કહેવાય. હા. હા. તો એ કથનચિત પરિણમે છે. બરાબર. કોઈ એક અપેક્ષાએ દ્રવ્ય પરિણમે છે એમ કહેવાય. એનો અર્થ એમ કે દ્રવ્ય પોતે પર્યાય અપેક્ષાએ પરિણમે છે. બરાબર. શું કહેવાય? પર્યાય. દ્રવ્ય પર્યાય અપેક્ષાએ પરિણમે છે અને દ્રવ્ય અપેક્ષાએ અપરિણામી છે. હા. દ્રવ્ય પર્યાય અપેક્ષાએ પરિણામી છે. બરાબર. દ્રવ્ય અપેક્ષાએ અપરિણામી છે. બરાબર. એમ દ્રવ્યને જોવાનું છે. હા. તો કે દ્રવ્ય કથનચિત પરિણમે છે એનો અર્થ શું? તો કે દ્રવ્ય પર્યાય અપેક્ષાએ દ્રવ્યને પરિણમે છે એમ પણ કહેવાય. બરાબર. અને દ્રવ્ય અપેક્ષાએ અપરિણામી છે એમ પણ કહેવાય. બરાબર. એમ હા. તો એમ કહેવાય કે દ્રવ્ય જ પરિણમે છે. હા. તો કે દ્રવ્ય પરિણમે છે, તો કે દ્રવ્ય પરિણમે છે. હા. તો કે કેમ પરિણમે? તો કે પર્યાય અપેક્ષાએ પરિણમે છે. પર્યાય દ્રવ્ય જુદા નથી. એમ પર્યાય દ્રવ્ય જુદા નથી. તમે નાળિયેર લ્યો, નાળિયેર. બરાબર. શ્રીફળ લીધું, શ્રીફળ. હવે શ્રીફળમાં અંદર સફેદ ટોપરું છે એ દ્રવ્ય છે. હા. ઓલા છાલા છે ઉપર એ પર્યાય છે. હા. કાચલી છે એ રાગાદી ભાવ લ્યો. હા. અને છોલા છે એ કર્મ છે. હા. છોતરા છે. બરાબર. તો કર્મ થયો, રાગ થયો, અંદર ઓલી
આમાં તો ગુરુદેવ તો જુદું લે છે. ગુરુદેવ તો જુદું લે છે. નવ કર્મ દ્રવ્ય હા, કર્મ એ ભાવ જુદું. કર્મ અને દ્રવ્ય. હા. તમે એ રીતે લ્યો કે ભાઈ નવ કર્મ છે એ શું છે? છોતરા છે. છોતરા છે. કાચલી છે એ દ્રવ્ય કર્મ છે. બરાબર ઉપરની લાલ છા છે એ પૂન પામના ભાવ છે. અને અંદર સફેદ ટોપરું છે એ દ્રવ્ય છે. બરાબર. હવે હું તમને એમ કહું છું કે તમે શ્રીફળ છે હા. એ શ્રીફળને આમ અહીંથી આમ રેડવીને આમ મૂકો તમે આમ. હા એ શ્રીફળ આમ વેતું વેતું વાં સુધી પહોંચી ગયું. બરાબર. તો એમાં પર્યાય પરિણામી કે દ્રવ્ય પરિણામી તમે મને કહો. બધું બધું આમાં કુટસ્થ શું છે બધું સાથે રહ્યું. અને પર્યાય પરિણામી કેવી રીતે અને દ્રવ્ય કુટસ્થ કેવી રીતે રહ્યું કે એ તો બધુંય પરિણામ્યું છે. હા એટલે એનો મતલબ એમ નથી કે દ્રવ્ય પરિણમનશીલ છે, હા પણ દ્રવ્ય પર્યાય અપેક્ષાએ પરિણમે છે હા અને દ્રવ્ય દ્રવ્ય અપેક્ષાએ અપરિણામે છે. બરાબર એમ વિચારમાં લેવાનું. બરાબર. એકાંતે કોઈ વસ્તુ નથી. હા. જો તમે એને આમ મોકલી દો પર્યાયને કે એ પરિણમે છે ને આ ધ્રુવ તો આમ કુટસ્ત્રીય છે, એવો દ્રવ્યનો કોઈ સ્વભાવ નથી. હા દ્રવ્ય પર્યાય અપેક્ષાએ પરિણમે છે અને દ્રવ્ય દ્રવ્ય અપેક્ષાએ અપરિણામી છે. એનું નામ એમ કહેવાય કે કથનચિત પરિણમે છે ને કથનચિત અપરિણામી છે. ભાઈ લીધું ને કથનચિત હા, અપરિણામી હા. કથનચિત પરિણામી, એનો અર્થ આ છે. બરાબર. એમ જોવાનું એને. હા એ સમય એવો છે. હા એટલે આમાં શું છે, આમાં ને આમાં છે બધું. હા આમાં ને આમાં પ્રમાણનું દ્રવ્ય છે, આમાં ને આમાં નિશ્ચયનું દ્રવ્ય છે, બરાબર. આમાં ને આમાં દ્રષ્ટિ થાય છે, આમાં ને આમાં જ્ઞાનનો વિષય આવે છે, હા આમાં ને આમાં દ્રષ્ટિનો વિષય આવે છે, દ્રષ્ટિનો વિષય અપરિણામી છે, જ્ઞાનનો વિષય પરિણામી છે. તો એ પરિણામી હું અપરિણામી છું એમ કહે છે. હા પરિણામી પરિણામ જ્યારે અપરિણામી રૂપ પરિણમે છે ત્યારે અપરિણામીનો ખ્યાલ આવે છે. બરાબર પરિણામના ભેદમાં અપરિણામી નથી. બરાબર. એ તો પરદ્રવ્ય છે, પરિણામનો ભેદ પર સ્વભાવ છે એ છે. હા. પરિણામ પરિણામી બને છે Yeah. ત્યારે ખરેખર દ્રવ્યનો અનુભવ થાય છે. હા. એમ કહેવાનો આશય છે. એટલે આ બોલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. યા હવે તમારે કઈ પ્રશ્ન હોય તો કયો બીજા. એમાં હા પ્રશ્ન છે આ થોડોક સ્ટુપિડ લાગે છે. ના, ના, કયો કાંઈ વાંધો આપણે એક કેલ્ક્યુલેટર રહે એને આપણે દ્રવ્ય કહે, પછી એમાં બધું ફંક્શન્સ કરે, કોઈ પણ બી સમ્સ કરવાનું તાકાત છે તો એ આપણે એનો ગુણ કહે. હવે એમાં અત્યારે 2+2 થયો તો એની વ્યક્ત પર્યાય, પાછું એ 2+2 છોડીને અંદર જાય છે તો એનો સમ્સ કરવાનો સ્વભાવ રૂપે રહે છે. અને અને આ 2+2 થયો એ ભગવાનના જ્ઞાનમાં આવ્યું તો એટલે એમ કહેવાય કે આ અંશમાંથી આ અત્યારે થવાનું હતું, બરાબર. એટલે એવી યોગ્યતા અંદર હતી. બરાબર છે. પણ ખરેખર અંદર તો માત્ર સમ્સ કરવાની યોગ્યતા, સમ્સ એમ. કરવાનો સ્વભાવ છે. એમ જ છે. એવું એ વસ્તુ એવી છે કે તમે એને એ રીતે સમજો એ તો બરાબર, પણ કોઈ પણ અંશ અંદરમાં જે ગુણમાં પડ્યો છે એ ગુણમાં અંશ છે એ કોઈને કોઈ પ્રકારનું સામર્થ્ય લઈને વિદ્યમાન છે અંદરમાં. હવે એનું સામર્થ્ય જ્યારે વ્યક્ત થાય, કોઈ પણ સામર્થ્ય વ્યક્ત થાય ને, વ્યક્ત થયું એ પર્યાય થઈ ગઈ, તો એ વ્યક્ત થાય ત્યારે જ ખરેખર એમ કહેવાય કે આવું સામર્થ્ય આ ગુણમાં હતું. બસ હા એ હા એટલે પર્યાયને જોઈને કહેવાય કે આમાં અંદર આ હતું. બરાબર. ત્યાર પેલા તો કાંઈ છે જ નહીં, ત્યાર પેલા તો ગુણ જ છે. ખબર ન બસ ગુણ જ છે. એ તો આપણને ખબર પડી કે કેવડીના જ્ઞાનમાં આપણા ભવિષ્યની પર્યાયનું જ્ઞાન છે હા કે એ કેવડી ભગવાન, સર્વજ્ઞ ભગવાન, અરિયંત ભગવાન ત્રણ કાળ ત્રણ લોકને જાણે છે અને અત્યારે ભવિષ્યની અનંતકાળ પછીની પર્યાય થવાની છે એને વર્તમાનમાં પ્રગટ વિદ્યમાન રૂપે જાણી લે છે. બરાબર બરાબર. અપ્રગટ હોવા છતાં હા. પ્રગટ વિદ્યમાન છે એમ જાણી લે છે. એ તો એની કેવડી ભગવાનની જ્ઞાનની સ્વચ્છતાની દિવ્યતા છે. બરાબર. એટલે એ જાણી લે છે. એ કાંઈ આપણા ગુણને જાણવા જાય, આપણા દ્રવ્યને ના, જાણે, ના, એવું- એમાં પર્યાયની યોગ્યતા જોવે, પછી એ કહે કે આમ જાણ્યું. અરે ભાઈ, એનો ઉત્પાદ જ સ્વપર પ્રકાશક એવો થાય છે હા. કે એના ઉત્પાદમાં જ કોઈ પણ પ્રકારનું અવિદ્યમાનપણું વિદ્યમાન તરીકે ભાસી જાય છે. બરાબર. એનું સ્વપર પ્રકાશક અંદરનું સામર્થ્ય એવું છે. હા, હા, હા. એ અંદરથી જ એવો ઉત્પાદ આવી જાય છે કે ઓહો હો હો આ લોકાલોક આવું છે. હા. ત્રણ કાળ ત્રણ લોકનું જ્ઞાન વર્તી જાય છે. એનું સામર્થ્ય એવું છે. હા. એવું જ આપણું સામર્થ્ય છે. બરાબર. પણ આપણું સામર્થ્ય વ્યક્ત રૂપે નથી પ્રગટ થયું, એનું સામર્થ્ય વ્યક્ત વ્યક્ત રૂપે રૂપે. પ્રગટ થયું. ફરક એટલો, બસ. જો શક્તિમાં કાંઈ ફરક નહીં. હા હા હા. જેવી એની શક્તિ એવી મારી શક્તિ, વ્યક્તિમાં ફરક.
વ્યક્તિમાં તમારે ફરક કાઢવો હોય તો અહીંયા જ્ઞાન છે, અહીંયા જ્ઞાન છે, હા એમાં ફરક નથી. બરાબર. વ્યક્તિમાં પણ અહીંયા ઉપયોગ છે, અહીંયા ઉપયોગ છે, હા ત્યાં પણ ઉપયોગ, અહીં પણ ઉપયોગ. એનાથી તમે એને દ્રવ્ય ગુણ પર્યાયને પણ સરખાવી શકો. હા જેમ કીધું ને, જે જાણતો અનંતને ગુણ દ્રવ્યને પર્યાય પણ તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લઈ કરે. બરાબર. મોહની સેનાના નાશ કરવા માટેની વિધિ બતાવી એમાં. હા મોહની સેનાનો નાશ મેં એમ લખ્યું છે કે મોહનો ક્ષય થવાની વિધિ. હા બરાબર. ક્ષય મોહનો ક્ષયોપશમ નહીં, ક્ષય. મોહનો ક્ષય હા એટલે કેવળ જ્ઞાન. હા એની વિધિ આ છે. બરાબર એમ લખ્યું એમાં 80મી ગાથા. બરાબર. ઈ ગાથામાં એમ લખ્યું છે કે અરિયંતના દ્રવ્ય, અરિયંતના ગુણ, અરિયંતના પર્યાય એને જે જાણે તે પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને જાણી શકે. બરાબર. તો ત્યાં દ્રવ્ય ગુણમાં તો સામર્થ લેવું, અહીંયા સામર્થ લેવું, પણ પર્યાયમાં લેવું તો કે ત્યાંય ઉપયોગ ને અહીંયા ઉપયોગ, હા બેયના સરખા છે. બરાબર. પૂરું થઈ ગયું કામ. એમ કહેવામાં આવે છે. અહીંયા ઉત્પાદનમાં સામર્થ જોવું, સ્વભાવ પર્યાય. ત્યાંય ઉત્પાદનમાં પર્યાયનો સ્વભાવ સામર્થ જોવું, પણ ત્યાં પરિણમન રૂપ થઈ ગયું છે. હા. અહીંયા હજી પરિણમન રૂપ થવાનું બાકી છે. પણ પરિણમન રૂપ થવાનું બાકી છે. એ પરિણમન કેવી રીતે થઈ જાય કે તું બેયના દ્રવ્ય ગુણ ને તો મેળવ, પણ એની પર્યાયને પણ ઉપયોગ સાથે મેળવ, તો હા. અહીંયા તારું છે ને શુદ્ધતા રૂપી પરિણમન થઈ જાય. બરાબર. બહુ સરસ. એમ બહુ કહેવાય. સરસ. આવી વાત છે. હા ત્રીજો બોલ બહુ અદભુત છે. હા ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ અંતર્નિમગ્ન છે. એમાં દ્રવ્ય ગુણ પર્યાય, પ્રમાણનું દ્રવ્ય, નિશ્ચયનું દ્રવ્ય બધું એમાં સમાઈ જાય છે. એક બોલ. અને ક્યાંય મોહરાગ દ્વેષ નથી. હા મોહરાગ દ્વેષ ક્યાંય જ નથી. ઉત્પાદવી ધ્રુવિકતમ સત છે. એમાં જ્ઞાન 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 એટલું જ જોવાનું છે. બસ. જ્ઞાન જોતા જ મોહરાગ દ્વેષ ટળી જાય છે. હા એટલી બધી સ્થિતિ છે, રહી ગઈ, બચી ગઈ સ્થિતિ હા જીવ પાસે. એટલે અંદરથી મોહ કઈ છે જ નહીં, અંદરથી તો જ્ઞાન 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 જ્ઞાન. જ્ઞાન જ પ્રગટ થાય છે. એમાં જે હોય ઈ આવે ને, હા હા બરાબર. અંદર હોય જ આવે ને. એમાં જે હોય ઈ જ બહાર આવે ને. બીજું બરાબર. શું આવે બહાર? બરાબર છે. કુવામાં પાણી હોય ઈ જ હવેલામાં આવે. ઈ જ વેળામાં આવે ને. ગુરુદેવ કહેતા હતા હમણાં એ યોગસારના પ્રવચનમાં આવે છે કે ગર્ભમાં હોય વાંદરો અને બાર બાળક આવે. આવે ના આવે. એમ. ગર્ભમાં વાંદરો હોય તો બાર વાંદરો જ આવે, બરાબર છે. અને ગર્ભમાં મનુષ્ય હોય તો મનુષ્ય જ બહાર આવે. બરાબર છે. તો અંદરમાં જ્ઞાન હોય તો બહાર જ્ઞાન જ આવે. બીજું શું આવે? અજ્ઞાન ના આવે. ના આવે. એમ બહુ એમ સરસ. વિચાર કરવાનો. બિલકુલ. અંદરમાં જે છે એ બહાર આવે. બીજું શું? ગુરુદેવે કીધું આ યોગસારના નવમા પ્રવચનમાં છે. હું પરમાત્મા છું એમ નક્કી કરું, પરમાત્મા છું એમ નિર્ણય કરું, પરમાત્મા છું એમ અનુભવ કરું. હા. એ પ્રવચનમાં આવે છે ગુરુદેવ. એટલે જ દરેક સમયે જાણનારો જણાય છે. એ તો નિયમ, એટલે જ સિદ્ધાંતિક વાત છે. જાણનારો જણાય છે એનો અર્થ શું? કે અંદરથી જ્ઞાન આવે છે, તો એ જ્ઞાન અંદરથી આવે છે, તો એ અંદરવાળાને ન જાણે એવું બને કેવી રીતે? બરાબર. એ તો કથનચિત અનન્ય છે જ્ઞાન. જ્ઞાને નાયકને છોડ્યું જ નથી. અંદરથી જ્ઞાન આવે છે. એનો પ્રવાહ જ એવો છે કે એ બહાર આવતું પણ દ્રવ્યને છોડીને બહાર નથી આવતું. હા દ્રવ્ય સાથે અનન્ય રહીને બહાર પ્રગટે છે. યા. એટલે તો અનુભવ એક સમયમાં થઈ શકે છે. હા. એટલે જ દરેક પર્યાયમાં એ જીવને ખ્યાલ આવે છે કે આ જે હું હતો એ હું જ છું. હું જ છું, હું જ છું. જો બહાર આવી જાય તો ઈ પર્યાય બીજી કોઈ વસ્તુનું થઈ ગયું. હા, એટલે એ પર્યાય જુદી પડી જ ન શકે. બરાબર એ બીજી વસ્તુનું થઈ ગયું એ જુદો વિષય. બરાબર. એ પર્યાય જુદી જ પડી ન શકે. એટલે એને જ્યારે ખ્યાલમાં આવે ત્યારે એ જ ખ્યાલમાં આવે કે આ દ્રવ્ય છે તે જ હું છું. હા. એ જ્ઞાનમાં એવો ભાવ ભાઈસા વગર રહે જ નહીં એને. કારણ કે એ કથનચિત અનન્ય છે. બીજી કોઈ શ્રદ્ધાની પર્યાય છે એ ઔદૈહિક પાવે છે, ચારિત્ર્યની પર્યાય ઔદૈહિક પાવે છે. પ્રગટ થાય ત્યારે પરલક્ષી હોય એટલે એને ઔદૈહિક ભાવ કહેવામાં આવે છે. જ્ઞાનની પર્યાય એક સયોપ સંભાવે છે. હા. અને એક સયોપ સંભાવમાં પણ ઉપયોગ રૂપે રહી ગઈ છે. હા. અને એ ઉપયોગ અનન્ય છે આત્માથી. એટલે એમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળગોપાળ સૌને જણાઈ રહ્યો છે. બરાબર. બહુ અગત્યની વાત છે. જાણનારો જણાઈ જ રહ્યો છે. જાણનારાને જાણવાનું નથી, જણાઈ રહ્યો છે એમ જાણવાનું છે. હા જણાઈ રહ્યું છે એમ જણાઈ રહ્યો છે એમ જાણવાનું છે. હા. જાણનારાને જાણવાનું જ જવાનું. બરાબર. જાણનારાને જાણવાનું જવા તો પર્યાય જુદી પડી ગઈ, દ્રવ્ય જુદું છે એમ થઈ જાય. હા હા જણાઈ રહ્યો છે એમ જાણવાનું છે.
એનું નામ અનુભૂતિ છે. હા, જણાય તો રહ્યો જ છે, બરાબર. એ નવો જણાતો નથી કોઈને. નહીં નહીં પ્રત્યેક સમયે જાણનારો જણાય છે. જાણનારો જણાય છે એમ જાણવાનું છે તારે. હા એનું નામ વાસ્તવિક જ્ઞાન છે એમ કહેવા માંગે અને છે. એમ જાણવાનું છે એ વિશેષ છે, પણ એ જણાઈ વિશે રહ્યો છે એ જણાઈ રહ્યો છે એ તો સામાન્ય. સામાન્યમાં જણાઈ રહ્યો છે. એવું જાણ્યું તો વિશેષ થઈ ગયું, હમ. તો એ અનુભવ થયો. વિશેષમાં આનંદ આવે. સામાન્યમાં સામાન્ય જણાય છે એ પરોક્ષ છે. હા એ સામાન્યનું વિશેષ બને છે એ પ્રત્યક્ષ છે. હા આનંદ હંમેશા સાપેક્ષમાં આવે. આનંદ પર્યાય છે ને એ પ્રગટ થઈને દ્રવ્ય સન્મુખ પરિણમીને અભેદ થાય ને એમાં આનંદ આવે. બરાબર. અનન્ય જુદું, અભેદ જુદું. અનન્ય અનાદિ અનંત છે, અભેદ નવું નવું થાય છે. અનન્ય છે ને ઉપયોગથી અનન્ય છે આત્મા. હા એ તો પ્રત્યેક સમયે છે. તો એ પરોક્ષ છે, પરોક્ષ અનુભૂતિ ચાલુ છે. બાળગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો. એ પરોક્ષ છે. તો અનન્ય નિરપેક્ષ હોય અનન્ય નિરપેક્ષ હોય અને અભેદ છે એ સાપેક્ષ થયું. હા સાપેક્ષ એટલે કોઈ કર્મ સાપેક્ષ એમ નહીં. નહીં લક્ષ્ય. જે પર્યાયે હું દ્રવ્ય જ છું એમ પરિણમન કર્યું સમ્યક, હા તો એ સાપેક્ષતા થઈ ગઈ. બરાબર. અનન્ય છે એ નિરપેક્ષ છે. હા અને આનંદ સાપેક્ષમાં આવે છે. બરાબર. નિરપેક્ષમાં તો ખબર પડે છે કે આવું છે, અને એવી ખબર પડી એ પરોક્ષ થયું, અને એ ખબર પડી ગઈ તો એ પ્રત્યક્ષ થઈ ગયું. હમ. એમાં આનંદ આવે. હા હા એ સાપેક્ષ થયું, એ નવું થયું. હા નવું થાય એમાં આનંદ આવે. હા જૂનામાં પરોક્ષ અનુભૂતિ હોય, હા નવામાં પ્રત્યક્ષ અનુભૂતિ આનંદપૂર્વક થાય. તે એમ નવો જે થાય છે એ સામાન્ય ઉપયોગ હતો એ જ કન્વર્ટ થયો. જાણનારો જણાય છે, બરાબર. એ સામાન્ય ઉપયોગમાં સામાન્ય દ્રવ્ય જણાય છે. હા જાણનારો જણાય છે. હા હવે જાણનારો જણાય છે એવો તમને ખ્યાલ આવી ગયો, એ ખ્યાલ આવ્યો એ વિશેષ થઈ ગયો, બરાબર. તો એનું નામ આનંદ આવ્યો. યા એનું નામ એ સામાન્ય ઉપયોગનું જ વિશેષ રૂપે પરિણમન થઈ ગયું. ખ્યાલ આવ્યો એ વિશેષ. હા ખ્યાલ નહોતો આવ્યો ત્યાં સુધી પણ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા તો અનુભવમાં આવતો હતો. બરાબર. ઓલો ખ્યાલ આવી ગયો, હા. એટલે એને અનુભૂતિ થઈ ગઈ, એટલે એને આનંદ આવી ગયો. એને એમ કહેવાય નવું અભેદ. ભાઈ કહેતા હતા ને હા 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 કે એક જૂનું અભેદ છે, એક નવું અભેદ થાય છે. હા, જૂનું અભેદ એ સામાન્ય ઉપયોગમાં સામાન્ય દ્રવ્ય જણાય છે, ઈ જૂનું અભેદ. હા અને નવું અભેદ થાય છે એ જણાઈ ગયો, હમ. પ્રત્યક્ષ અનુભવ થયો, એનું નામ નવું અભેદ. હા નવું અભેદ આનંદદાયક હોય, જૂનું અભેદ હોય એ પરોક્ષ હોય. હા એટલે જૂનું અભેદ અને અનન્ય એક વસ્તુ થઈ. એક જ વસ્તુ થઈ ગઈ. એ બધું દ્રવ્ય ગુણ પર્યાય અભેદ થઈ ગયા. બસ હા. થઈ ગયું કામ. આનંદની ઉત્પત્તિ થઈ ગઈ, કામ પૂરું. સમ્યક દર્શનની ઉત્પત્તિ પછી તો સરળ છે બધું. યા, યા. આ આવી રીતે સમજવાનું. આ અંશ, હા અંશમાં અંદરમાં ક્યાંય રાગ નથી. હા અંદરમાં રાગ પ્રગટ થવાની યોગ્યતા છે એવું પણ જાજુ ન લેવું. હા કારણ કે એ પર્યાપેક્ષિત ધર્મ છે. આ પર્યાપેક્ષિત ધર્મ છે, એને શું લેવા દેવા. હા યોગ્યતામાં જાય છે. હા યોગ્યતા તો યોગ્યતા પર્યાપેક્ષિત ધર્મ છે, હા. એમાં આપણે સંબંધ નથી કાંઈ. બરાબર. એ પ્રગટ થવાની હોય તો એવી થશે, હા સમ્યક થવાની હોય તો સમ્યક થશે, મિથ્યા થવાની હોય ત્યાં સુધી મિથ્યા થશે. પણ સમ્યક થવાની હોય ત્યારે સમ્યક થઈ જશે. મુનિની આવવાની હોય તો મુનિની આવી જશે, કેવડી થવાની કેવડી થશે, બરાબર. શ્રેણી ચડી જશે, મોક્ષ થઈ જશે. બીજું શું? હા એમાં કાંઈ નથી. આમાં લખ્યું છે ગુરુદેવે, જો આમાં હા. એટલું સરસ લખ્યું છે, હા બહુ સરસ ખુલાસો છે. જો આ વાંચું તમને મજા આવે. ગુરુદેવ એટલો ખુલાસો કરી ગયા છે ને, આપણે કોઈને પૂછવા જવું પડે એવું નથી. હા અને બીજું પણ જે કાંઈ વધારે ખુલાસો કરવાનો હતો તો ભાઈએ કર્યો. હા એને ઘણો ખુલાસો કરી નાખ્યો. ગુરુદેવની મૂળભૂળ વાત હતી, હા એનું સ્પષ્ટીકરણ જેટલું કરવા યોગ્ય લાગ્યું એને એ બધું એણે કર્યું ઘણું સરસ. બરાબર. ગુરુદેવ તો બધું કરીને જ ગયા હતા, હા. પણ એમાં કોઈ ન સમજી શક્યું હોય તો સરળ ભાષામાં એને ખુલાસો કર્યો. બરાબર. જો આમાં લખ્યું છે, કયું શાસ્ત્ર? આ સમયસાર સ્થિતિ ત્રીજો ભાગ 49મી ગાથાનું પ્રવચન છે, એનું 132મું પાનું છે. આમાં છે એવી અનંતી અનંતી પર્યાયો થઈ ગઈ કેટલીક
એની વર્તમાન અનંતી પર્યાય ને આ પર્યાય છેલ્લી છે 1 2 3 અનંત 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 એ હવે અનંતનો છેલ્લો અનંત આ છે. છેલ્લો અનંત એ નહીં, છેલ્લો અનંત નથી, અને છેલ્લા અનંતનો છેલ્લો ભાગ એમાં નથી. કહે છે એટલી તો આ પ્રગટ અવસ્થાઓ છે. એ પ્રગટ અવસ્થામાં જ્ઞાન અને શ્રદ્ધાની પર્યાય સામાન્ય સ્વભાવ સન્મુખ દૃષ્ટિ થઈ છે. એમાં નિર્ણય થયો છે વર્તમાન પર્યાય. જો વર્તમાન પર્યાય જે પ્રગટ થઈને નિર્ણય ઈ કરે છે, નિર્ણય કરવા માટે એ બહાર રહી ગઈ છે, બાકી તો બધી પર્યાયો અંદર છે. ઓલી એક પર્યાય બહાર રહી છે ને એ નિર્ણય કરવા માટે બહાર રહી છે કે હું દ્રવ્ય છું. હું દ્રવ્ય છું નિર્ણય કોણ કરે? જો પર્યાય વ્યક્ત ન હોય તો કોઈ નિર્ણય ન કરી શકે. અનિત્ય નિત્યનો નિર્ણય કરે એ પર્યાય એટલે બહાર રહી છે. કે પૂર્વની અને ભવિષ્યની પર્યાયો બધી અંતર્મગ્ન નહીં. પર્યાયમાં કે પૂર્વની ને ભવિષ્યની પર્યાયો બધી અંતર્મગ્ન નહીં, નિમગ્ન નામ એ તો પારિણામિક ભાવે થઈ ગઈ. પૂર્વની અને ભવિષ્યની પર્યાયો એ તો બધી પારિણામિક ભાવે થઈ ગઈ. આરે આવી વાત છે. ગહન દ્રવ્ય સ્વભાવ ભાઈ સ્વયંભૂ ભગવાન આત્મા સ્વયંભૂ પોતાથી પોતે છે અને પોતાથી પોતે પ્રગટ થાય છે. એક એક આત્માની વાતો એવા તો અનંત આત્માઓ. પર્યાયને ગુણમાં ફેર છે એવો શ્રોતા પ્રશ્ન કરે છે. તો પર્યાયને ગુણમાં ફેર છે. આ બધી અંદરથી પર્યાય આવે છે અને અંદર વહી જાય છે ને તો પછી પર્યાય દ્રવ્યમાં ફેર શું રહ્યું? તો દ્રવ્ય ગુણ જ થઈ ગયો ને પર્યાય. તો કે પર્યાય અવસ્થા છે. ગુરુદેવ જવાબ આપે છે. અને ગુણ ત્રિકાળી છે. ઝીણી વાત બહુ છે. પર્યાય અવસ્થા વર્તમાન એક સમયની અને ગુણ છે એ ત્રિકાળ ધ્રુવ છે. બરાબર. પછી વાત આવે ઝીણી વાત. બાપુ એક વાત બહુ ગહન કેટલું સમાયેલું છે. પછી જો એક બહુ સરસ વાત આવે છે. ચિત્ત સામાન્યમાં મારો પ્રભુ જે સામાન્ય રૂપ છે જે ધ્રુવ, આ ત્રિકાળી દ્રવ્ય. ચિત્ત સામાન્યમાં મારો પ્રભુ એટલે ચિત્ત સામાન્ય એટલે ત્રિકાળી દ્રવ્ય. મારો પ્રભુ સામાન્ય રૂપ છે ધ્રુવ. એ ધ્રુવમાં એમ કે છે ભૂત અને ભવિષ્યની. ધ્રુવમાં ભૂતકાળની અને ભવિષ્યની અનંતી 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 એક સમયની અનંતી. એક સમયની અનંતી એટલે અનંત ગુણની એક સમયની એક પર્યાય એક ગુણની એવી અનંત ગુણની અનંત પર્યાય એક સમયની એટલે અનંતી પર્યાય એમ. એવી અનંત સમયની અનંતી. એવા અનંત સમય લ્યો તો અનંત સમયની અનંતી પર્યાય. ભવિષ્યમાં પણ એક સમયની અનંતી એટલે કે ભવિષ્યમાં કોઈ પણ સમય લ્યો તો એમાં અનંત ગુણની અનંત પર્યાય પ્રગટ અનંતી. એવી અનંતા સમયની અનંતી. તો શ્રોતા કહે છે એ અંદરમાં જાણવાપણે જણાઈને રહેલી છે. તો કે અંદરમાં જાણવાપણે જણાઈને રહેલી છે એમ કાંઈ વાત નથી. અંદરમાં જાણવાપણે જણાયેલી છે એવું ગુણમાં કાંઈ નથી જાણવાપણે જણાયેલી. તો કે એ નહીં. એ જાણે ગુણ જાણે એને. ગુણ જાણે એને એટલે કે પર્યાય એને આવો ગુણ છે એમ જાણે એમ કહેવાનો આશય છે. પર્યાય તો ગુણ તરીકે જાણે એને. અનંતી પર્યાયો અંદર વ્યય થઈને પારિણામિક ભાવે ગઈ. એ પર્યાય એ પર્યાયોને કેવી રીતે એ પર્યાય વર્તમાન વ્યક્ત છે એ જાણે? તો કે વર્તમાન વ્યક્ત પર્યાય છે એ અનંત ગુણની અનંત પર્યાય અંદર ચાલી ગઈ ગુણમાં. એને ગુણ તરીકે જાણે, પર્યાય તરીકે ન જાણે. પર્યાય તરીકે તો વ્યક્ત પર્યાય હોય એ જ વ્યક્ત પર્યાય ને વ્યક્ત પર્યાય તરીકે જાણે. બાકી અંદર ચાલી ગઈ હોય તો ધ્રુવ થઈ ગઈ, તો ગુણ થઈ ગઈ. તો કે પર્યાય તો ગુણ તરીકે જાણે. સર્વજ્ઞના જ્ઞાનમાં આવે જો સર્વજ્ઞના જ્ઞાનમાં આવે કે આ અંશ છે એ આમાં પરિણામી રૂપે થયો. એટલે કે આ ભૂતકાળનો અંશ છે એ વ્યય થઈને પરિણામી થઈ અને અંદર પારિણામિક ભાવે ચાલ્યો. અને આ પ્રગટ છે અને આ અંશ છે એ પ્રગટ છે. એટલે કે ભવિષ્યનો શક્તિરૂપ અંશ પડ્યો તો એ હવે પ્રગટ છે. એ ભગવાનના જ્ઞાનમાં હોય છે. એ બધું ભગવાનના જ્ઞાનમાં હોય. પણ અહીંયા તો ગુણ રૂપે છે, સામાન્ય રૂપે છે, અંતર્મગ્ન થઈ ગઈ છે, નિમગ્ન થઈ ગઈ છે. ભાષા જુઓ ને નિમગ્ન છે. કેટલી સરસ વાત છે. આમાં છે ને એક આમાં બીજો બહુ સરસ વાત છે. હું તમને બીજું એક બતાવું. આમાં છે ને ખાસ પ્રવચનમાં આ બોલાવ્યો છે એમાં બહુ સરસ છે. વધારે ખુલાસો એમાં આના કરતાં આ છે ને એના કરતાં વધારે ખુલાસો. મને અત્યારે યાદ આવ્યું. અત્યાર સુધી યાદ નહોતું. હમણાં યાદ આવ્યું કે આ તો આમાં આવ્યું છે. કે આપણે ઘણી વાર વિચારમાં સાંભળ્યું હોય ને વિચારે કર્યું હોય ને આ આવ્યું જો
કહું છું. જો આ પ્રવચન નવનીત પહેલો ભાગ છે. પ્રવચન નવનીત પહેલો ભાગ ને એની 25 નંબરનું પાનું છે. 49મી ગાથા આત્મધર્મ.com નું છે. હા ચિત્ત સામાન્યમાં જ્ઞાયક ભાવ જે ભગવાન ત્રિકાળ આહા તે સામાન્ય છે, એકરૂપ છે, ધ્રુવ છે, અદ્વૈત છે, નિત્ય છે, એવો ચિત્ત સામાન્ય. ચિત્ત અર્થાત જ્ઞાન. સામાન્યમાં ચૈતન્યની સમસ્ત વ્યક્તિઓ, ચૈતન્યની સમસ્ત પર્યાયો, પ્રગટ પર્યાયો, ચૈતન્યની સમસ્ત પર્યાયો જે વિશેષ, જેમાંથી ભાવકનો ભાવ કાઢી નાખ્યો તો ભૂતકાળમાં કોઈ પર્યાય મલિન ને નિર્મળ થઈ ભવિષ્યમાં નિર્મળ થશે. એ સમસ્ત વ્યક્તિઓ પર્યાયો, પ્રગટ પર્યાયો નિમગ્ન અર્થાત અંતર્ભૂત છે. શું કહ્યું? સમજાણું કાંઈ? સામાન્ય સ્વરૂપ જે ભગવાન આત્મા એકરૂપ એમાં નિર્મળ પર્યાય પણ અંતર્નિમગ્ન છે. ભૂત અને ભવિષ્યમાં અનંત પર્યાય થઈ અને થશે. કેટલીક મલિન પર્યાયનો અંત આવીને નિર્મળ પણ થઈ અને નિર્મળ થશે. એ બધી પર્યાયો સામાન્ય ચેતનમાં નિમગ્ન છે, અંતરમાં નિમગ્ન છે, ભિન્ન નથી. અંતરમાં નિમગ્ન છે એ ભિન્ન નથી. એ પર્યાયો પારિણામિક ભાવે ગુણ થઈ ગઈ છે. એ ભિન્ન ક્યાંથી હોય ગુણ? બરાબર. આમાં વિષય છે ને જે આપણે લેવો છે ને એ જોઈ લઉં ક્યાં છે. જો અહીં કહે છે ચિત્ત સામાન્યમાં, ધ્રુવમાં, નિત્યમાં, એકરૂપ ત્રિકાળી સ્વભાવમાં જેટલી પર્યાયો થઈ ગઈ અને થવાવાળી છે તે બધી અંતરમાં નિમગ્ન છે, શક્તિ રૂપે. બધી અંતરમાં નિમગ્ન છે. કેવી? શક્તિ રૂપે છે. શક્તિ રૂપે છે એટલે એ સ્વભાવ થઈ ગયો. પર્યાય નો રહ્યા, બરાબર. શક્તિ થઈ ગઈ. બરાબર. અંદરમાં શું પડ્યું છે? પર્યાય પ્રગટ થવાની શક્તિ પડી છે. પર્યાય આવી પ્રગટ થશે એવી કોઈ શક્તિ નથી અંદરમાં. પર્યાય પ્રગટ થવાની શક્તિ છે અંદર. બરાબર. સમજો? આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. હા, આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. હા. શક્તિની વ્યક્તિ થવાની શક્તિ પડી છે. પણ કેવી વ્યક્તિ આવી થશે એવી કોઈ શક્તિ નથી અંદરમાં. હા. અને પર્યાય જો આવી એવી કોઈ શક્તિ હોય તો અશુદ્ધ થઈ જાય દ્રવ્ય. હા. શક્તિ એવી પડી છે કે આ શક્તિની વ્યક્તિ થશે. બરાબર. શક્તિ વ્યક્ત થશે. હા. શક્તિની પર્યાય વ્યક્ત થશે. શક્તિની વ્યક્તિ થશે. બરાબર. એવી શક્તિની વ્યક્તિ થવાનું સામર્થ્ય છે અંદરમાં. બરાબર. પર્યાયને પ્રગટ થવાનું સામર્થ્ય છે. પર્યાય કેવી પ્રગટ થશે એ તો એની યોગ્યતા અનુસાર સટકારકથી થાય છે. બરાબર. બરાબર. આ પોઈન્ટ મૂળ છે. હા, આ મેઇન છે. આમાં બધું આવી ગયું. હા, બસ. બ્યુટીફુલ. થવાવાળી છે તે બધી અંતરમાં નિમગ્ન છે શક્તિ રૂપે. હા. આ શક્તિ રૂપેમાં નીકળ્યું બધું. બરાબર. એ શક્તિ રૂપે પડી છે. અને એ શક્તિ રૂપે પર્યાયો અંદર શક્તિ રૂપે પડી છે. એ પર્યાયો વ્યક્ત થવાની છે એવી શક્તિ પડી છે. પર્યાય કેવી વ્યક્ત થશે એવી કોઈ શક્તિ નથી. બરાબર. ખાલી પર્યાય પ્રગટ થવાની શક્તિ છે અંદર. હા. એનું નામ ગુણ કહેવાય. બરાબર. એનું નામ ગુણની પર્યાય કહેવાય. હા. ગુણની પર્યાય અશુદ્ધ ન હોય, કારણ કે ગુણ એવો કોઈ અશુદ્ધ નથી. બરાબર. ગુણની માત્ર પર્યાય હોય. બરાબર. અશુદ્ધતા ને શુદ્ધતા તો એ તો આશ્રવના સદભાવપૂર્વક અશુદ્ધતા છે અને આશ્રવના અભાવપૂર્વક શુદ્ધતા છે. એ આશ્રવ અપેક્ષિત ભાવ છે બધો. હા. સંવર અપેક્ષિત ભાવ છે. યા. દ્રવ્યની પર્યાય, ગુણની પર્યાય, શક્તિની વ્યક્તિ, એ તો ગુણની પર્યાય છે. બરાબર. બહુ સારો વિષય છે. આમાં કંઈક ને કંઈક નીકળે. વિચાર કરો. એટલે- વિકારી પર્યાય અંદરમાં જાય છે તો યોગ્યતા રહે છે. વિકાર દ્રવ્યમાં નથી જતો. વિકારી પર્યાય જે જાય છે તે વિકારી ભાવ તો ઉદય ભાવ છે અને તેને તો ભાવક ભાવમાં કાઢી નાખો બહાર. હા. અહીં તો ઉપસમ અને ક્ષયોપસમ ભાવની જે પર્યાય છે, વર્તમાન પર્યાય સિવાયની હા. ભૂત ભવિષ્યની જેટલી નિર્મળ પર્યાય છે એ ચિત્ત સામાન્યમાં દ્રવ્યમાં જઈને પારિણામિક ભાવ રૂપે થઈ ગઈ છે. અંતરમાં ઉપસમ ને ક્ષયોપસમ ભાવ નથી રહેતો. સમજાણું કાંઈ? એમ કહે છે. બહુ સરસ વિષય છે. એટલે આ બધું બહુ ચોખ્ખું છે. જેટલી વ્યક્તિઓ પર્યાય છે એ બધી અંતર્નિમગ્ન છે. પારિણામિક ભાવ સ્વભાવ ભાવ છે. પર્યાયના આશ્રયની જરૂર નથી, કારણ કે તે તો અંતર્નિમગ્ન છે. અને જે પર્યાય નિર્ણય કરે છે તે તો બાહ્ય છે. નિર્ણય તો બાહ્ય કરે છે. એ જેમ કે છે હું ધ્રુવ છું એમ. હા.
આ શબ્દ લીધો છે ને જાણ કહ્યું ને, જાણ અવતમ જીવમ, જીવમ અવતમ જાણમ, આ શબ્દ લીધો છે ને. ભગવંત તને જીવ કહે છે અને જીવને ભગવંત કહે છે. ભગવાન તું જીવ છો ને, નિર્મળ પર્યાયો પણ જેમાં અંતર નિમગ્ન છે એવા જીવને તું વર્તમાનમાં જાણ. અનિત્યથી નિત્યનો નિર્ણય થાય છે. નિત્યનો નિર્ણય નિત્યથી નથી થતો. નિત્ય તો ધ્રુવ છે, સામાન્ય તો ધ્રુવ છે, અને સામાન્ય ધ્રુવમાં ભૂત ભવિષ્યની પર્યાયો અંતર્મગ્ન છે. તે પર્યાયો ધ્રુવમાં ચાલી ગઈ તો વર્તમાનમાં પર્યાય છે કે નહીં, તો તે વ્યક્ત છે કે નહીં, કે અંતર્મગ્ન છે. વર્તમાન પર્યાય અંતર્મગ્ન નથી તો નિર્ણય કોણ કરે દ્રવ્યનો? એમ કહે છે. બહુ સરસ વિષય. એટલે આ બધું ચોખ્ખું છે. જેમ જેમ તમે ચર્ચા કરો ને એમ પાછું નવું આવ્યા કરે. આમાં હજી ઘણું છે. હજી જરા આ આપણે પછી ગમે ત્યારે જોઈ લેશું. બહુ સરસ છે. ત્રીજો અને ચોથો બોલ, ત્રીજો બોલ તો બહુ બેસ્ટ છે. પાંચમો છઠ્ઠો સરસ છે. બધા બોલ બહુ સારા છે. અવ્યક્તના બોલ જ ઘણા પ્રયોજનભૂત છે. હવે કાંઈ પ્રશ્ન હોય તો કયો? કાંઈ છે પ્રશ્ન? બોલો. પ્રશ્ન કરી શકાય, કાંઈ પણ હોય નથી. કેવળી ભગવાન છે એ લોકાલોકને જાણે છે, તો એમાં એવું કે આ પર્યાય આવી થવાની છે એટલે અંદર કહેવાય કે આ અંશનો આવો જ ભાગ બહાર પડે છે. તો હવે સામાન્ય જ્ઞાની છે જે કેવળી નથી, એટલે કે એનાથી નીચે કોઈ પણ નહીં, તો એના જ્ઞાન એ સ્વપ્રકાશકપણે પ્રગટ થાય છે. તો એમાં એની પોતાની કહું છું પણ એ ભૂત ને ભવિષ્યની પર્યાય એમાં એ જ્ઞાન સત છે, તો એ કેવી રીતના જણાય છે? શ્રુત જ્ઞાનમાં એવું છે કે પરોક્ષ અનુમાનથી જાણે છે અને કેવળી પ્રત્યક્ષ અનુભવથી જાણે છે. શ્રુત જ્ઞાન છે ને એ વેદન પ્રત્યક્ષ છે, પ્રદેશ પ્રત્યક્ષ નથી. એટલે કોઈ પણ જીવના અંદરના પ્રદેશોને, અસંખ્ય પ્રદેશી આત્મા છે એને પ્રદેશ પ્રત્યક્ષ થઈને શ્રુત જ્ઞાની ન જાણી શકે. પણ શ્રુત જ્ઞાનને વેદનપૂર્વક પરોક્ષ અનુમાનથી પણ વ્યાપ્તિ જ્ઞાન દ્વારા એવો ખ્યાલ આવી જાય કે આ જીવનો પણ આ અંશ છે એ આવા કાળે મોક્ષ રૂપે પરિણમશે, પણ એને પ્રત્યક્ષ ન થાય, પરોક્ષ રૂપે અનુમાનથી એ કહી શકે. અને એક વિષય એવો પણ છે કે કોઈ જીવને, કોઈ શ્રુત જ્ઞાનીને પોતાના ભાવશ્રુત જ્ઞાનમાં કેવળ જ્ઞાન પણ દેખાઈ જાય છે. એવો વિષય પણ આવે છે. ભાવશ્રુત જ્ઞાનમાં પણ કેવળ જ્ઞાનના દર્શન થઈ જાય. તો એ કેવળ જ્ઞાનના દર્શન થાય એમાં એને ખ્યાલ આવી જાય કે આ જીવની આ પર્યાય આ કાળે આવી, આ દ્રવ્ય આ ક્ષેત્રે આ કાળે આ ભવે હવે આ નિમિત્તે આવી જ થશે. એવો પણ કોઈ શ્રુત જ્ઞાનીને એવો કોઈ સયોપસમ જ્ઞાનમાં જ એવો ખ્યાલ આવી જાય. શ્રુત જ્ઞાનમાં, ભાવશ્રુત જ્ઞાનમાં જ્ઞાન અપેક્ષાએ કેવળ જ્ઞાન દેખાઈ જાય એને. માત્ર જ્ઞાન, કેવળ જ્ઞાનની પર્યાય નહીં, માત્ર જ્ઞાનથી એને ખ્યાલ આવી જાય કે આ જીવનો પણ પામવાનો કાળ આ ટાઈમે છે, નજીક છે. એ પોતાના જ્ઞાનથી જ ખબર પડે. સામેવાળાના દ્રવ્ય ગુણને જોઈને ન ખબર પડે. સામેવાળાના દ્રવ્ય ગુણને જાણવા જો કોઈ જીવ જાય તો એ તો પરલક્ષ છે. પરલક્ષ છે એ તો વિભાવ છે, એ તો અશુદ્ધતા છે. પોતાના જ્ઞાનમાં જ એવી સ્વપર પ્રકાશક જ્યોતિ પ્રગટ થઈ જાય અંદરથી, જ્ઞાન જ્યોતિ. એમાં એને ખબર પડી જાય કે ઓહો આ જીવનો આ પ્રમાણે મોક્ષ થશે, આ જીવનું આવું. એ પોતાના જ્ઞાનના સામર્થ્ય કહે છે. પણ એ પોતાના જ્ઞાનનું સામર્થ્ય એ કેવડીને જેવી રીતે પ્રત્યક્ષ છે એવી રીતે ભાવશ્રુત જ્ઞાનમાં એવી રીતે પ્રત્યક્ષ ખ્યાલ નથી આવતો. એ પ્રવચન સારમાં વિષય એવો છે કે પરોક્ષ અનુમાન વ્યાપ્તિ જ્ઞાન દ્વારા કોઈ જીવને ભાવશ્રુત જ્ઞાનમાં પણ આવો ખ્યાલ આવી શકે છે. પ્રવચન સારની 48-49 ગાથામાં છે. એમાં એવું ને કે સર્વને જાણે તે એકને જાણે, અને એકને જાણે તે સર્વને જાણે. તો એકને જાણે તે સર્વને જાણે એ તો ખ્યાલમાં આવે છે, પણ સર્વને જાણે તે એકને જાણે એ કેવી રીતે? તો કે એ સર્વને જાણે તે એકને જાણે એ પરોક્ષ અનુમાન જ્ઞાનમાં સર્વનું જાણવું થઈ જાય તો એમાં એક જણાઈ જાય. એવો એક વ્યાપ્તિ જ્ઞાનનો એવો પ્રકાર પરોક્ષ અનુમાનમાં પણ ભજે છે. તો એવા જ્ઞાન દ્વારા પણ એકને જાણી શકે એમ કહેવા માંગે છે. એક સિદ્ધાંત, કોઈ પણ જીવને જાણવું પ્રગટ થાય ને તો એ પોતાના સ્વભાવમાંથી જ સ્વભાવનું જાણવું પ્રગટ થાય.
પર હારે કાંઈ સંબંધ જ નથી. હા કોઈ જીવને કોઈ જીવની પર્યાય ખ્યાલમાં આવે તો એ પોતાના જ્ઞાનના સ્વપર પ્રકાશકથી જ ખ્યાલ આવે. અને એ સ્વપર પ્રકાશક જ્ઞાનથી ખ્યાલ આવે એમાં સામેવાળાના દ્રવ્ય ગુણ પર્યાયનું પ્રતિભાસન અહીંયા થયું અને એનું જ્ઞાનમાં ખ્યાલ આવી ગયો. એ વ્યવહાર છે. ઈ પરનું પોતાનું પોતાનું તો પોતાના દ્રવ્યને જાણે ત્યાં જ ખબર પડી જાય એને. અને એવું નથી એમાં એક વિષય આવે છે કેવળ જ્ઞાનમાં, કે કેવળ જ્ઞાનમાં એક એવો વિષય આવે છે કે પોતાને દ્રવ્યને જાણે એટલે એને ભૂત ભવિષ્યની પર્યાયનું ખબર પડે એવું નથી. ના પોતાનું જ્ઞાન જ એવું સ્વપર પ્રકાશક અંદરથી પ્રગટે કે જે ખરેખર સ્વપ્રકાશક છે. બરાબર. એવું જ્ઞાન જે અંદરથી પ્રગટે એ જ્ઞાનમાં જ એવો અંદરથી જેવો અંદર જ્ઞાનમાં જે પ્રગટ થતા જ્ઞાનમાં જેવું એક જ્ઞાન ભજી જાય કે જેમાં એને ખ્યાલમાં આવી જાય કે મારો મોક્ષ આ ભવે થવાનો છે. દ્રવ્યને જાણે એટલે ખબર પડી જાય એવી સાપેક્ષતા પણ એ નિરપેક્ષ સ્વપર પ્રકાશક જ્ઞાનને ન હોય. તો જ્ઞાનની દિવ્યતા કોઈના આધારે નથી. જ્ઞાનની દિવ્યતા જ્ઞાનથી છે. એટલે પ્રગટ થતી જ્ઞાન છે એમાં આવું ભજે છે. એમાં જ ભજે. અહીંયા આવું કાંઈ નથી. કાંઈ નહીં, એમાં જ ભજે, એમાં જ ભજે. બસ ઓકે. જો આમાં એવું કાંઈ એવી રીતે જોઈને એને ખ્યાલમાં આવતો હોય તો એનો મતલબ એવો થઈ ગયો કે મોક્ષની પર્યાય અંદર પડી છે દ્રવ્યમાં. હા ગુણ રૂપે છે એ તો, પર્યાય રૂપે નથી. પર્યાય અંદર નથી. હા. તે એનું પોતાનું જ્ઞાન જ. કેવડીના જ્ઞાનમાં તો એ તો ખરેખર છે ને આ પદાર્થને જેમ આપણે જાણી છીએ ને, જેમ આ પદાર્થને આપણે કેટલો પ્રત્યક્ષ જાણી છીએ હા. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા, એવી રીતે કેવડી એના જ્ઞાનમાં કોઈ પણ પદાર્થને એવી રીતે એ જ્ઞાનથી પ્રત્યક્ષ જાણે છે. બરાબર અવ્યક્ત પર્યાય છતાં એને ઇન્દ્રિય જ્ઞાન નથી. હા. બરાબર. એ પોતાના કેવળ જ્ઞાનથી જાણે છે. અને એ પણ અનંતકાળ પછીની પર્યાયો પ્રગટ નથી થઈ હજી. એ પર્યાયોને પણ અત્યારે વર્તમાનમાં પ્રગટ છે એમ જાણી લે છે. હા હા અવિદ્યમાનને વિદ્યમાન પણ જાણી લે એવું કેવળ જ્ઞાનનું સામર્થ્ય છે. તો એ અવિદ્યમાન પણ પડી છે જે કોઈ પણ પર્યાય. હવે એના દ્રવ્યમાં જોઈને કઈ થોડી જાણે છે એ ના, ના, પર્યાયને. ના. તો એ જ્ઞાન જ ન કહેવાય એને. તો પોતાના જ્ઞાનનો જ ઉદય એવો છે, એની દિવ્યતા એવી છે, એનું સામર્થ્ય એવું છે કે એ જ્ઞાનમાં જ એને ખબર પડી જાય છે કે આ તો આ લોકાલોકનું સ્વરૂપ જ આવું છે. કેવું કેવળ જ્ઞાન. બરાબર. હવે એ કેવળ જ્ઞાનનો અંશ છે સમ્યક જ્ઞાન. એની કેટલી કિંમત છે. હા અવયવીનો અવયવ છે એ સમ્યક જ્ઞાન. સમ્યક દ્રષ્ટિની ને સમ્યક જ્ઞાનીની કિંમત કેટલી છે. હા એ તો કેવડી જેવો છે, કેવડીનો લઘુનંદન થઈ ગયો. બિલકુલ સાધારણ વાત નથી. નહીં. હમણાં મોક્ષમાં વયો જશે એ તો. હા એવી અપૂર્વ વાત છે. એટલે કેવળ જ્ઞાનની તમે કેવળ જ્ઞાનથી વિચારો ને બધું તો એકદમ છે ને બધા નીચેના જ્ઞાન તમને બરાબર જ્ઞાન તરીકે જ દેખાવામાં જોવામાં ખ્યાલમાં આવે. મતિશ્રુત અવધિ મન પર એ ભેદ નીકળી જાય. હા એ જ્ઞાન જ દેખાય. કેવળ જ્ઞાનનો અંશ તો એ કેવળ જ્ઞાનનો અંશ તો જ્ઞાન રૂપે જ હોય. પછી કયું જ્ઞાન તો કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, તો કે એ કાંઈ નહીં, જ્ઞાન છે. જ્ઞાનથી જોવો એને, બસ બીજું કાંઈ જોવો માટે એને. એ જ્ઞાનની દિવ્યતા જોવો, જ્ઞાનનું સામર્થ્ય જોવો, જ્ઞાનનો સ્વભાવ જોવો, જ્ઞાનનો સ્વભાવ જાણવું જોવો, બસ એટલું જોવો. જ્ઞાન માત્ર આત્મા, જ્ઞાન માત્ર આત્મા, બધું સમાઈ જાય એમાં. હા 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 બહુ સરસ. બહુ સરસ ખુલાસો છે. હા. બહુ સરસ.